अस्सलाम वालेकुम युवा साथी दर्शक मित्रों, હું ડોક્ટર શાકિબ મલિક, ઓર્થોપેડિક સર્જન, પ્રમુખ સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ઝોન. આપ સૌનું આજે યુવા સાથી એક્સક્લુઝિવ પેનલ ડિસ્કશનમાં સ્વાગત કરું છું. આજે વિશ્વમાં અને આપણા દેશ ભારતમાં દરેક નાગરિકના, દરેક વ્યક્તિના મોઢા પર કોઈ એક ચર્ચાનો વિષય હોય તો તે છે કોરોના. અને એના માટે બહુ ઓબ્વિયસ રીઝન છે, આપણા પાસે બહુ સહજ કારણ છે, કારણ કે આજે એ માણસોના જીવન અને મૃત્યુનો સવાલ છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ આ મહામારી જોતજોતામાં તો સમગ્ર વિશ્વના લગભગ બધા દેશોને તેને ભરડામાં લઈ લીધી છે. આપણા દેશમાં 30 જાન્યુઆરી 2020 ના દિવસે કેરાલામાં સૌથી પ્રથમ કેસ નોંધાયો. ત્યારબાદ શરૂઆતમાં તો તેનું સંક્રમણ ઘણું ધીમી ગતિએ ચાલતું રહ્યું, પરંતુ ધીમે ધીમે લગભગ માર્ચ મહિનાના મધ્ય ભાગમાં કોરોનાના કેસો નોંધપાત્ર રીતે નોંધાવા લાગ્યા. લગભગ 22 માર્ચ 2020 ના દિવસે પીએમ સાહેબના જનતા કર્ફ્યુથી લોકડાઉનનો સિલસિલો શરૂ થયો, જે આ કોરોનાના કેસોને કંટ્રોલમાં કરવા માટે કરવામાં આવ્યું હતું. અને આજે પણ કેટલીક છૂટછાટ સાથે એ લોકડાઉન ચાલુ છે. પરંતુ એના સાથે સાથે કેટલાક સારવાર માટે પણ ઘણા અલગ અલગ પગલા સરકાર તરફથી લેવામાં આવ્યા અને જનજાગૃતિ માટે પણ પગલા લેવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યવશ તેના પછી પણ આજે ભારતમાં કોરોનાના કેસ દિન બ દિન ઉત્તરોત્તર વધતા જઈ રહ્યા છે. ભારતમાં આજે જે કુલ કેસીસ છે તે સમગ્ર વિશ્વના જે ક્રમાંકમાં આપણે ચોથા ક્રમે પહોંચી ગયા છે અને કુલ કોરોનાના કેસ અત્યારે 3.25 થી 3.5 લાખ સુધી પહોંચી ગયા છે. અને કોરોનાના કારણે જે મૃત્યુ થયા છે તેનો રેટ લગભગ 9,500 થી 10,000 મૃત્યુ કોરોનાના કારણે ભારતમાં નોંધાયા છે. તેવી જ રીતે આપણા રાજ્ય ગુજરાતમાં પણ આજે જે કુલ કેસ પહોંચ્યા છે તે છે 23,000 ની આસપાસ ગુજરાતમાં કોરોનાના કેસ નોંધાયો છે અને મૃત્યુ લગભગ 1,500 ની આસપાસ લોકોએ પોતાનું જાન ગુમાવી છે. આ બધી સમગ્ર પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેના કારણે લોકોમાં, સામાન્ય જનતામાં ઘણા પ્રશ્નો છે, ઘણી મૂંઝવણો છે. તો એ મૂંઝવણોને દૂર કરવા માટે અને જે સવાલો છે એ સવાલોના શક્ય જવાબો મેળવવા માટે આ ચર્ચા ગોષ્ઠીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચા ગોષ્ઠીમાં આપણી વચ્ચે એસ્ટીમ પેનલિસ્ટ મોજૂદ છે. હું ચર્ચા ગોષ્ઠી શરૂ કરું તે પહેલા તેમનું ટૂંકમાં પરિચય આપીશ. સૌથી પહેલા છે આપણી વચ્ચે ડોક્ટર સલીમ ભટીવાલા સાહેબ. તેઓ પોતે રેડિયોલોજીસ્ટ છે અને ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સેવા બજાવીને જસ્ટ 1 મહિના પહેલા રિટાયર થયા છે. ત્યારબાદ છે ડોક્ટર હુસૈન સાહેબ, ડોક્ટર મોહમ્મદ હુસૈન સર. તેઓ વડોદરાના બહુ પ્રખ્યાત ફિઝિશિયન છે અને બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ છે. ત્યારબાદ છે ડોક્ટર ઇફ્તિખાર મલિક સાહેબ. તેઓ મોડાસાના મેડિકલ પ્રેક્ટિશનર છે અને જાનામાના સામાજિક કાર્યકર છે. સાથે તેઓ શાહીન હેલ્થ એન્ડ હાઇજીન સોસાયટીના ટ્રસ્ટી છે. અને ચોથા પેનલિસ્ટ છે ડોક્ટર રાશિદ વોરા સાહેબ. તેઓ અમદાવાદના પ્રખ્યાત ફિઝિશિયન છે. તો હું ચારે પેનલિસ્ટનું આ ચર્ચા ગોષ્ઠીમાં સ્વાગત કરું છું, હાર્દિક સ્વાગત કરું છું અને તેમનો આભારી છું કે તેમણે પોતાનો ખૂબ કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે આ ચર્ચામાં જોડાયા છે. આ ચર્ચા ફેસબુક પર યુવા સાથી ગુજરાતી મેગેઝિનના પેજ પરથી લાઈવ થઈ રહી છે. તો જે લોકો દર્શક મિત્રોને વિનંતી છે કે તેઓ તેમાં જોડાઈ શકે છે અને સાથે એમના કોઈ સવાલ હોય તો તે ફેસબુકના પેજ પર પોતાના સવાલ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. તેમાંથી કેટલાક સિલેક્ટેડ સવાલોને પણ ઇન્શાઅલ્લાહ લેવામાં આવશે. તો ચર્ચા ગોષ્ઠીની શરૂઆત કરીશું આપણે. સૌપ્રથમ હું ડોક્ટર હુસૈન સાહેબને પૂછવા માંગીશ કે તેઓ આપણને કોરોના વિશે અને કોરોના શું છે, તેનો ફેલાવો કઈ રીતે થાય છે અને તે આટલા ટૂંક સમયમાં બડા પ્રમાણમાં કઈ રીતે ફેલાઈ ગયો છે તે માટે આપણને ટૂંકમાં માહિતી આપશે. ડોક્ટર હુસૈન સાહેબ. अस्सलाम वालेकुम. माफ करજો જરા રસ્તામાં છું એટલે થોડો અવાજમાં થોડો ડિસ્ટર્બન્સ આવશે. હવે કોરોના જે વાયરસ છે એનો ફેલાવો બહુ ઝડપથી થઈ રહ્યો છે.
ખાસ કરીને ઇન્ફેક્ટિવિટી ખાસી વધારે છે. આપણને સ્વાઇન જે પ્રમાણે પહેલા આવ્યું હતું 2004 માં 2000 સ્વાઇન ફ્લૂ ફેલાયો તો એના કરતા કઈ ગણો વધે છે. કોરોના આપણે ટચ કરો જો આપણે નાકમાં, કાનમાં, મોંમાં આંગળી નાખીએ. હેલો, આવે છે? ડોક્ટર હુસેન સાહેબ, તમે વિડીયો ઓફ કરી દો તો ઓડિયો ક્વોલિટી સારી આવશે, બીકોઝ તમે ટ્રાવેલિંગ કરો છો ને તો નેટવર્કમાં ફ્લક્ચ્યુએશન છે. તમે ખાલી તમારું ઓડિયો ચાલુ રાખો, ખાલી વિડીયો બંધ રાખો. સવાલ બીજા કોઈ પર ટ્રાન્સફર કરી શકું ત્યાં સુધી? 2 મિનિટ થોડું વેઇટ કરો, આપણે જોઈએ. ડોક્ટર હુસેન સાહેબ આઈ થિંક કેમેરો ઓફ કરતા લાગે. એ આઈ થિંક સ્કીપ થયા છે નેટવર્કના લીધે, તો યુ કેન કન્ટિન્યુ. તો ડોક્ટર ઇફ્તિખાર સરજી, હું આ સવાલ ફરીથી રિપીટ કરું છું કે ટૂંકમાં કોરોના શું છે અને તે કઈ રીતે આટલો ઝડપથી ફેલાય છે એના વિશે થોડી ટૂંકમાં દર્શક મિત્રોને માહિતી આપે, પછી આપણે ચર્ચાને આગળ વધારીશું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોરોના એક વાયરસ છે અને એને આરએનએ વાયરસ કહેવામાં આવે છે. અને આવા કોરોનાના વાયરસના પહેલા પણ ઘણા બધા પ્રકાર જોવા મળ્યા છે. હ્યુમન કોરોના વાયરસના આશરે 4 પ્રકાર પહેલાથી છે. અને કોમનલી જે ફ્લૂના જે સિમ્ટમ્સ અથવા ફ્લૂ જે આપણા ત્યાં જોવા મળે છે તેમાં આ કોરોના વાયરસ અને બીજા અમુક વાયરસોથી ફ્લૂ થતો હોય છે. આ એક કોરોના વાયરસ ફેમિલીમાં એક નવા પ્રકારના વાયરસનો ઉમેરો થયો છે. એના પહેલા પણ જેમ ડૉક્ટર હુસેન સાહેબ વાત કરી રહ્યા હતા એ પ્રમાણે આગળ અન્ય બધા જીવલેણ પ્રકારના ઇન્ફેક્શન આ પ્રકારના વાયરસથી થયેલા છે. આ વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગે ફ્લૂ જ્યારે પણ થાય છે ત્યારે ફ્લૂ ખૂબ ઝડપથી ફેલાતો હોય છે અને એ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાતો હોય છે અને લોકોના કોન્ટેક્ટમાં આવવાથી એ ઝડપથી બીજામાં ટ્રાન્સફર થતો હોય છે. એટલે જે રીતે ફ્લૂ, શરદી, ખાંસી સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ જેમ ઝડપથી બીજા લોકોને લાગી જાય છે તેમ આ વાયરસ થતું ઇન્ફેક્શન પણ ઝડપથી લાગી જાય છે. મોટાભાગે નાક અને ગળામાં ના માર્ગે એ શરીરમાં પ્રવેશ કરે છે અને ફ્લૂના સિમ્ટમ્સ અને ફ્લૂના જે ચિહ્નો છે તે આપીને પછી ક્યારેક કોમ્પ્લિકેશન જે આપણે જોવા મળી જાય છે ત્યારે એ મોટાભાગના કોમ્પ્લિકેટેડ પેશન્ટ્સ એનાથી થતા જોવા મળે છે. ઠીક છે, થેન્ક યુ. તો ડોક્ટર સલીમ પડીવાલા સાહેબથી મારો સવાલ છે કે WHO એ આને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તો કેટલીક જગ્યાએ આપણે એવી પણ ચર્ચા સાંભળીએ છીએ કે આ એક પ્રકારનો ખાલી હાવ ઉભો કરવામાં આવ્યો છે, ડર ઉભો કરવામાં આવ્યો છે, કોઈ એ પ્રકારનું કઈ ડરવાની જરૂર નથી અથવા તો એ પ્રકારની કોઈ ગંભીર નથી. તો તમે આને આ કોરોનાની જે સંક્રમણ થઈ રહ્યું છે એને કેટલી ગંભીરતાથી જુઓ છો અને એના શું કારણો સમજો છો, એના વિશે થોડી લોકોને માહિતી આપજો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હમણાં જેમ ઇફ્તિખારભાઈએ વાત કરી કે આ કોરોના વાયરસ ફેમિલીનું એક સદસ્ય છે અને સામાન્ય ફ્લૂના વાયરસ જેવું જ એક વાયરસ છે. પણ બે વસ્તુઓ છે જે આ વાયરસને વધારે યાની ડેન્જરસ બનાવે છે. એમાં પહેલી વસ્તુ એ કે આ બહુ કોન્ટેજિયસ છે અને બહુ જેને કહેવાય કે હાર્ડ એ છે મરવા માટે. અને બીજું એ કે આ કોઈના ઉપર બહુ ઝડપથી ચોંટી જાય છે. એના કારણે એનો ફેલાવો બહુ ઝડપથી થાય છે, મરતો નથી આ, અને બીજા ઉપર બહુ ઝડપથી ચોંટીને હોસ્ટના ઉપર જામી જાય છે. અને બીજું કારણ એ છે કે આ વાયરસ બીજા વાયરસ કરતા જે લો ઇમ્યુનિટી વાળા પેશન્ટ્સ હોય અથવા બીજી કઈ બીમારીઓ હોય એમના લંગ્સ ઉપર બહુ ઝડપથી ઇફેક્ટિવ થાય છે અને એમના લંગ્સને કોતરી ખાય છે. અને એના કારણે આ બે કારણોવશ આ વાયરસ વધારે ડેન્જરસ એ થયું છે. અને ખરેખર આ વાયરસથી બચવાની જરૂર તો છે, પણ જેટલો એનો એક
બીક એના માટે ફેલાવવામાં આવી છે અને આ લોકડાઉન અને એના કારણે જે કંઈક એક પેનિક ફેલાવવામાં આવી રહી છે એ થોડું વધારે પડતું છે. આપણે આનાથી બીક રાખ્યા વગર આપણે એહતિયાત સાથે એનાથી બચવાના પ્રયત્નો કરીએ તો બહુ પેનિક થવાની કોઈ જરૂર છે નહીં. અને લોકડાઉનના જે રિઝલ્ટ છે એ આપણે વિધાઉટ લોકડાઉન પણ થોડા એહતિયાત સાથે એ કરી શકીએ. જેમ મેં વાત કરી કે ખરેખર વાયરસ છે તો ડેન્જરસ, પણ આ એ લોકો માટે ડેન્જરસ નથી જેમની ઇમ્યુનિટી સારી છે, જે યંગ છે, જેમની શારીરિક ક્ષમતા બહુ સારી છે, એમના માટે સહેજે હાનિકારક નથી. પણ એ કેરિયર બની શકે અને કેરિયર બને તો એવા લોકોને જે હાઈ રિસ્ક પેશન્ટ છે, મોટી એજના છે અથવા એમને બીજી કંઈક બીમારી છે અથવા જેમની ઇમ્યુનિટી બહુ ડાઉન છે, એમના માટે આ ડેન્જરસ બની શકે છે. એટલે આપણે એહતિયાત રાખવાની જરૂર છે. જે એહતિયાત કહેવામાં આવી છે કે આપણે ડિસ્ટન્સ રાખીએ, ફિઝિકલ ડિસ્ટન્સ, એકબીજાથી મળવાનું ટાળીએ, હાથ મેળવવાનું ફિઝિકલ કોન્ટેક્ટ આપણે ટાળીએ અને આપણા હાથને કોઈ પણ જગ્યાએ ટચ કરવાથી આપણે રોકાઈએ અને સાથે સાથે આપણા હાથને આપણા મોં અને નાક ઉપર પણ અડાડવાથી થોડા બચીએ અને વારંવાર હાથ સાબુથી ધોતા રહીએ. આ કરીશું તો આપણે પોતે પણ આ વાયરસથી બચી શકીશું ને આપણે કદાચને સંક્રમિત થયા હોય તો બીજાને આપણા એ વાયરસથી બચાવી શકીશું. ઠીક છે. તો ડોક્ટર ઇફ્તેખાર સાહેબ, એક તો એ છે કે ગંભીર તો છે, ગંભીરતા એમણે ડોક્ટર સલીમ પટીવાલા સાહેબે બતાવી, તો પણ એના સાથે હું એ પૂછવા માંગીશ કે એના સાથે ઘણી બધી સાયકોલોજીકલ ઇફેક્ટ લોકોમાં, તો તમે એ બતાવજો કે એને એકચ્યુઅલ સિરિયસનેસ અને એકચ્યુઅલ ફિયર કેટલો છે અને ઇમેજનરી અને આભાસી ડર કેટલો છે લોકોમાં, અને જે આભાસી ડર છે તો એના કઈ રીતે દૂર કરી શકાય છે, એના ઉપર થોડો પ્રકાશ પાડજો તમે. હેલો જી. કોરોના આમાં તકલીફ શું થઈ છે બેઝિકલી, કોઈ પણ જ્યારે આ પ્રકારના વાયરસ કે આ પ્રકારની જે ઇન્ફેક્શિયસ ડિસીઝ પેન્ડેમિક જ્યારે ઉભો થાય છે ત્યારે તેની વાસ્તવિકતા અને તેના વિશેનું યોગ્ય જ્ઞાન આપવાની જે મોટાભાગની જવાબદારી હોય છે એ એજ્યુકેશન અવેરનેસના જે માધ્યમો હોય છે એના થકી થતું હોય છે. તેમાં મીડિયાનો પણ બહુ મોટો રોલ હોય છે. હવે જ્યારે એની એન્ટ્રી જ્યારે ઇન્ડિયામાં થઈ અને જ્યારે ભારતમાં એના વિશેની ચર્ચાઓ જ્યારે ઊભી થઈ ત્યારે જે તે વખતે જે પ્રકારના કોઈ પણ રોગ વિશેની માહિતી, તેના વિશેનું અવેરનેસ, તેના વિશેની મૂળભૂત જાણકારી અને તેના વિશેની સાયન્ટિફિક માહિતી એવી રીતે સામાન્ય પ્રજામાં આપવામાં આવે કે જેવી રીતે સમજી શકે લેમેન, એ એક બહુ મોટું કામ હોય છે. અને જ્યારે પેન્ડેમિક શરૂ થતું હોય છે ત્યારે આ કામને જેટલું યોગ્ય રીતે શરૂઆતના તબક્કામાં કરવામાં આવે કેટલું તેના પ્રત્યેનો ડર ઓછો થઈ જતો હોય છે અને તેના સાથે સંઘર્ષ કરવાની લોકોની વૃત્તિમાં, લોકોની એપ્રોચમાં અને લોકોના એટીટ્યુડમાં ખાસ પ્રકારનું ડેવલપ કરી શકાય છે. તો એકચ્યુઅલ જ્યારે ઇન્ફેક્શન લાગે છે અને જ્યારે લોકો એનાથી પ્રભાવિત થાય છે અને એક મોટી ઉંમરના અને એ પ્રકારના ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ જ્યારે એનાથી અફેક્ટ થાય છે તો ખરેખર જે પ્રકારની કોમ્પ્લિકેશન ઉભા થાય છે એ કોરોના થકી એકચ્યુઅલ ડરના 100%ના કારણો છે. એક તો એ વસ્તુ છે. બીજું આપણે ચર્ચા કરી કે હાઈલી કોન્ટેજિયસ છે, એ બીજું એક કારણ છે. ત્રીજી વસ્તુ એ છે કે એક નવા પ્રકારનો સ્ટ્રેન છે. આ કોરોના વાયરસ જે જૂના 4 પ્રકારના જે સામાન્ય હ્યુમન કોરોના વાયરસના સ્ટ્રેન હતા એનાથી કંઈક અલગ હટીના એક નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તો જ્યારે કોઈ પણ વાયરસનો સ્ટ્રેન નવો હોય છે એ વાયરસના સ્ટ્રેનથી થતો રોગ અને એના જોવા મળતા ચિહ્નોમાં પણ ઘણું બધી વેરાયટી જોવા મળતી હોય છે. જેમ કે કોરોના વાયરસના અનુસંધાનમાં આપણા આ છેલ્લા 3 મહિનાના અનુભવ પરથી એવું જાણ્યું છે કે ખાલી શરદી ખાંસી સિવાયના બી ઘણા બધા સિમ્પટમ્સ ઉભા કરે છે. કેટલાકને ચક્કર આવવા અને કેટલાકને પેટમાં દુખાવો થયો, એ સિવાયના ઘણા બધા કોમોર્બિડ કન્ડિશન્સના જે અલગ અલગ ચિહ્નો જોવા મળે છે. તો નવો સ્ટ્રેન છે, તેના વિશેની માહિતી ઓછી છે, તેનાથી થતા જે સિમ્પટમ્સ છે તેમાં ઘણા બધા વેરિયેબલ્સ, ઘણા બધા અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળી રહી છે. તેના સાથે ડીલ કરવા માટેના જે ચોક્કસ મેડિસિન કે ચોક્કસ ઉપાયો જેને કહેવાય સાયન્ટિફિક રીતે, એ હાલમાં અવેલેબલ નથી. તો એનાથી જે ફિયર ઉભો થયો છે એ તો એકચ્યુઅલ ફિયર છે. પણ એ સિવાય એના સાથે ડીલ કરવા માટેની સામાન્ય પ્રજાજનોની જે જનજાગૃતિનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમના અનુસંધાનમાં શરૂઆતમાં જે પ્રકારનો એપ્રોચ મીડિયા, ખાસ તો મીડિયા દ્વારા ઉભો કરવામાં આવ્યો, તેનાથી જે ખોફ ઉભો થયો એ એક આભાસી ખોફ ઉભો થયો જેને આ એકચ્યુઅલ ડરને વધારે
ઓગમેન્ટ કરી નાખ્યો, વધારે મોટો કરીને બતાડી દીધો, અને જેના કારણે ઘણા બધા એના પછીના જે પગલાઓ છે એ પગલાઓ પ્રભાવિત થયા છે, એ વાત ચોક્કસ છે. બરાબર. ડોક્ટર આશીષ સાહેબ, એમણે યુક્તિકારભાઈએ કીધું કે શું કારણોથી આ પ્રકારનો ડર, જે એકચ્યુઅલ ડર તો હતો જ, એને કઈ રીતે મેની ફોલ્ડ ઇન્ક્રીઝ થઈ ગયો એના કેટલાક કારણો બતાવ્યા, પણ એ દૂર કઈ રીતે કરી શકાય એના કેટલાક તમે રિકવરી રેટ જે કેસીસ છે અથવા મોર્ટાલિટી રેટ છે એ રેટના કેટલાક આંકડા આપીને તમે લોકોને સમજાવી શકશો કે એટલું બધું બી ડરવાની જરૂર નથી કે જે આભાસી ડર છે દૂર કરવાની જરૂર છે? થોડા આંકડા થોડા સામે આવશે રિકવરીના, તો એનાથી લોકોનો ડર જે પ્રકારે વધારે પડતો ડર છે એ દૂર થશે એટલા માટે. થેન્ક યુ ડોક્ટર શાકિબભાઈ. ડેફિનેટલી ઇફ્તિખારભાઈ અને ડોક્ટર સલીમ સાહેબે જે વાત કરી કે મતલબ બહુ સારી રીતે સમજાવ્યું ઇફ્તિખારભાઈએ કે આ જે રોગ છે એમાંથી મતલબ એક ડર તો છે, અને ડર એ રીતે વ્યાજબી બી છે, કારણ કે જે ઓલ્ડ એજના છે, જેમને કોમોર્બિડિટીઝ છે, જેમ કે કોઈને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, જેમની ઉંમર 60 વર્ષથી વધારે મોટી છે, કા જેમને બીજા કોઈ કિડનીના, લીવરના, હાર્ટના રોગ છે, તો એ લોકો માટે તો ડેફિનેટલી આ વાયરસ થોડોક ભયંકર સાબિત થાય છે, મોર્ટાલિટી એમની વધારે છે. પણ જે જનરલ પબ્લિક મતલબ કે જેમની ઉંમર નાની છે એના અંદર આની મોર્ટાલિટી ઓછી છે, અને જે એનો રિકવરી રેટ યંગ ઉંમરમાં સારો છે. ઓલમોસ્ટ એવું કહેવામાં આવે છે કે 80% લોકોને, આપણે જેમ કેટલાય ટાઈમથી આપણે બધા સાંભળી જ રહ્યા છીએ કે એસિમ્પ્ટોમેટિક કેસીસ ઘણા બધા, એટલે આપણને ઘણા બધાને ખબર પણ ના હોય કે એસિમ્પ્ટોમેટિકલી તમને થઈ ગયું અને તમે ઠીક બી થઈ ગયા હોય, ત્યાં ઘણાને માઇલ્ડ ફ્લુ જેવું હોય કે ભાઈ તમને હલકું શરદી ખાંસી થયું, તમે ઠીક થઈ ગયા. એટલે બાકીના જે 10 થી 15% છે એમને થોડો વધારે ન્યુમોનિયા જેવું થાય, અને એમાંથી 5% લોકો હોય છે જે ફક્ત 5%, 100 માંથી 5 લોકો, એ લોકોને વધારે સિવિયર ડિઝીઝ છે. એમાં પણ મેં જે કીધું એ પ્રમાણે 60 વર્ષથી વધારે ઉંમર હોય, કાં પછી જેમને આ બધા રોગ જે મેં સમજાયા તમને એ બધા રોગો હોય. એટલે આવું કઈ હોય તો વધારે ડરવાની જરૂર છે. એટલે આપણે આમાં શું કરીએ કે એકદમ પહેલી વસ્તુ કે ડર ના ઉભો કરીએ, આપણે ડરીએ નહીં ખોટા. અને બીજી વસ્તુ, કારણ કે ઘણી વાર હવે હું પેશન્ટ જોઉં છું કે હવે ડિપ્રેશનના પેશન્ટ વધી ગયા છે, બધા ડરી જાય છે, હા ઉભો થઈ જાય છે કે ભાઈ કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે. એના કારણે એક માણસ સુઈ નથી શકતો, માણસ એન્ઝાઇટીમાં રહે છે. એટલે શું કે ડર, મતલબ રોગ કરતા ડર માણસને મારી નાખે. એ ડરવાની એટલી જરૂર નથી. રિકવરી રેટ સારો છે, અને મોર્ટાલિટી ઓલમોસ્ટ 3 to 4% છે, અને મોર્ટાલિટી એજ પ્રમાણે વેરી થાય છે. એટલે યંગ ઉંમરમાં મોર્ટાલિટી ઓર ઓછી છે, અને હાયર વધારે ઉંમર હોય, જેમ કે 70-80 વર્ષથી વધારે ઉંમર હોય તો મોર્ટાલિટી વધી બી શકે. એટલે આપણે એ ધ્યાન રાખીએ કે ભાઈ સેલ્ફ આઇસોલેશન કરીએ એવા લોકોનું, બરાબર છે? એટલે એ ટાઈપનું કરી શકાય. બરાબર, ઠીક છે, બહુ સરસ. તો આપણે બહુ સરસ રીતે સમજાયું કે એકચ્યુઅલ ડર જે છે અને ડરવાનું છે અને પ્રિકોશન લેવાનું છે, એમાં કોઈ બેમત નથી. પણ સાથે સાથે જે વધારે પડતો ડર લોકોમાં ફેલાઈ ગયો છે, એટલું બધું પણ ડરવાની જરૂર નથી. ખાસ તકેદારી અને કાળજી રાખવાની વધારે જરૂર છે ડરવાની જગ્યાએ. ડોક્ટર સલીમ સાહેબ થી ફરીથી એક વખત હું જાણવા માંગીશ કે સમગ્ર વિશ્વએ એક પ્રકારનું મેજર જે લગભગ બધી જગ્યાએ પૂરા બધા દેશોમાં કોમનલી જોવા મળ્યું, અને એ હતું કે લોકડાઉન. એટલે આ કોરોનાથી બચવા માટે એક કોમન મેજર અપનાવ્યું એ લોકડાઉન હતું. આપણા દેશમાં પણ અપનાવ્યું છે. તો એના આ લોકડાઉન કરવાના શું કારણો હતા, શું એના સામે મોટો હતા કે કેમ લોકડાઉન કરવામાં આવ્યું છે, અને એ કરવાના પાછળ, કર્યા પછી કેટલી વસ્તુ એનાથી હાંસલ થઈ શકી, કેટલું અસરકારક સાબિત થયું, એના ઉપર થોડુંક આપ પ્રકાશ પાડશો પ્લીઝ. જેવી રીતે आपने खबर છે કે ये जो इन्फेक्शन है वायरस, ये बाहर से आया है, और बाहर से जो फॉरेनर्स आए वो अपने साथ ये लेकर आए, और फिर उसके बाद ये जो बाहर से आए थे वो उन्होंने कम्युनिटी के लोगों को दिया. अब ये लॉकडाउन का जो हथियार अपनाया गया, उसकी वजह ये थी कि जो वायरस जिस आदमी के पास है वो वहीं रहे, वहां से आगे न बढ़े, सोसाइटी में दूसरे लोगों तक न जाए. इसके लिए एक ये तरीका सोचा गया कि लोगों को एक ही जगह पर लिमिटेड कर दिया जाए, उनको बाहर निकलने न दिया जाए, ताकि वो बाहर फैल न सके. लेकिन चूंकि मकसद ये था, उद्देश्य ये था कि ये एक से दूसरे तक न पहुंच सके, और इसके लिए उनको लिमिटेड कर दिया गया. लेकिन लोगों ने उसकी स्पीड को नहीं समझा, और हुआ ये कि बाजार में तो नहीं निकले लोग, लेकिन मोहल्लों में, घरों में वो एक दूसरे से बहुत ज्यादा मिलते जुलते रहे, एक दूसरे के करीब आते रहे. जो फिजिकल डिस्टेंस जो मेंटेन होनी चाहिए थी वो नहीं हुई, जो हैंड हाइजीन या इसकी जो कोशिशें थी, या कफ एटिकेट्स, किस तरह से खांसना या किस तरह से छींकना, ये सारी नहीं हुई. तो उसकी वजह से लॉकडाउन का जो इफेक्ट आना चाहिए था वो नहीं आ पाया. होना ये चाहिए था इसमें कि ये लोगों को गाइडलाइन दी जाती कि
इससे बचने के लिए और ये कि एक से दूसरे को इन्फेक्शन ना लगे, उसके लिए बेहतरीन तरीका तो सिर्फ ये है कि आप फिजिकल डिस्टेंस मेंटेन करें, फिजिकल कांटेक्ट को कम से कम करें, हैंड हाइजीन को सुधारें, अपने हाथों को कहीं किसी सरफेस पर टच न करें और अपने हाथों को अपने आंख या मुंह या नाक कान पर टच न करें, बार बार साबुन से या सैनिटाइजर से अपने हाथों को धोएं। ये करते तो शायद लॉकडाउन की ऐसी जरूरत न होती, लेकिन बहरहाल ये लोगों को सही तौर पर गाइडलाइन नहीं मिल पाई, उसकी वजह से। और फिर चूंकि इंडिया की कंडीशन ये थी, सोशल कंडीशन, कि यहाँ पर जब बाजार से लोगों को रोका गया तो अक्सर घरों में 80% घर वो थे कि एक एक रूम में, एक एक घर में 10-10, 12-12, 15-15 लोग रहते थे, जो आम दिनों में बाहर निकल जाया करते थे। लेकिन लॉकडाउन की वजह से उन सबको, वो 12-15 लोगों को एक ही रूम में होना पड़ा, जो पॉसिबल भी नहीं था, इसलिए लोग बाहर भी निकले। लेकिन इस वजह से जो है ये जो लॉकडाउन का असर होना चाहिए था वो नहीं हो पाया। और आज भी जरूरत इस बात की है कि हम इस एहतियात को रखें कि ये जो 2-3 चीजें मैंने बताई, फिजिकल डिस्टेंस की, हैंड हाइजीन की, इसको हम इख्तियार करेंगे तो मैं समझता हूं कि इससे हम अपने आप को, दूसरे लोगों को बचा सकेंगे। इसके अलावा मैं अब ये समझता हूं कि यंग लोगों को बाहर आने में कोई तकलीफ नहीं है। यंग लोग बल्कि मैं समझता हूं कि अगर इन्फेक्टेड होते भी हैं तो बुरा नहीं है, क्योंकि उनको कोई तकलीफ नहीं होना है, हर्ड इम्यूनिटी सोसाइटी में डेवलप होगी। हाँ, अलबत्ता इसका ख्याल रखना है कि उनके घरों में अगर कोई हाई रिस्क पेशेंट है, ओल्ड एज वाले या कोमॉर्बिड वाले, तो उनके साथ उन्हें कांटेक्ट में बहुत ज्यादा वो रखना होगा और उनको बहुत वॉच करना पड़ेगा, सर्वेलेंस उनका करना होगा, ताकि उनको में जरा सी भी सिम्टम्स दिखे तो अर्ली डायग्नोसिस होकर और अर्ली ट्रीटमेंट उनका वो हो, क्योंकि हमारा मकसद ये है कि हम ऐसे लोगों की जान बचा सके। ये इस वक्त हमारा उद्देश्य होना चाहिए। જી, તો ડોક્ટર સલીમ પટીવાલા સાહેબે લોકડાઉન કેમ કરવામાં આવ્યું એમના કેટલાક કારણો બતાવ્યા છે. એમાં એમણે એક વસ્તુ આપણી સામે મૂકી છે કે યંગ લોકો છે જેની ઇમ્યુનિટી સારી છે, હવે જે રીતે લોકડાઉન છૂટ્યું છે એના પછી એમને એટલું બધું ડરવાની જરૂર નથી. ઇમ્યુનિટી ડેવલપ થવા માટે આ એક સ્ટેપ હોઈ શકે છે. એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ હજી પણ છે, મને એવું લાગે છે. જ્યારે હર્ડ ઇમ્યુનિટી પર આપણે ચર્ચા કરીશું ત્યારે ફરીથી આના ઉપર વાત કરીશું. પરંતુ ડોક્ટર ઇફ્તિખાર સાહેબ પૂછવા માંગુ છું કે લોકડાઉનની એક તો એ હતું કે એક્સપોઝર ઓછો થાય લોકોનો, એટલે લોકો ઘરોમાં રહે તો એકબીજાના કોન્ટેક્ટમાં ઓછા આવે અને એક્સપોઝર ઓછું થાય. એક એનો પોઈન્ટ આ હતો. સાથે સાથે હું પર્સનલી એવું માનું છું કે લોકડાઉન માટે બીજું જે એમના એ હતું કે જે સ્લો સંક્રમણ થાય, ધીમું સંક્રમણ થાય, ઓછા લોકો એનાથી સંક્રમિત થાય, તો આપણને એ દરમિયાન એટલો ટાઈમ મળી જાય કે આપણે હેલ્થ કેર સિસ્ટમને આપણી વધારે સ્ટ્રેન્થન કરી શકીએ. તો આ આખા કોન્સેપ્ટને તમે થોડું એક્સપ્લેન કરો કે એ ટાઈમનો આપણે યુટિલાઇઝ કેટલું કરી શક્યા કે નહીં કરી શક્યા. સાથે સાથે લોકડાઉન દરમિયાન જે ટ્રીટમેન્ટ કરવામાં આવી એના માટે કોરોના સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા બધી જગ્યાએ, સ્પેશિયલી સરકારી હોસ્પિટલોમાં. અને જે ઇવોલ્યુશન થયું પ્રાઇવેટ પ્રેક્ટિસનું એ હું તમને તમારા સામે સ્ટેજ વાઇઝ મૂકું છું કે પહેલા સ્ટેજમાં એવું થયું કે સંપૂર્ણ લોકડાઉન થયું અને એના અંદર ખાલી સિવિલ હોસ્પિટલમાં જ ટ્રીટમેન્ટ મળતી હતી બંને પ્રકારના પેશન્ટોને, કોવિડ તેમજ નોન કોવિડને, અને બધા પ્રકારના લગભગ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા લોકડાઉનમાં. એના પછી સેકન્ડ સ્ટેજ આવ્યો ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો ખોલવામાં આવ્યા અને એમાં માત્ર નોન કોવિડ પેશન્ટને ટ્રીટ કરવામાં આવશે અને કોવિડ પેશન્ટ માટે ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થશે. આ સ્ટેજ આવ્યો. અને ત્રીજો સ્ટેજ જ્યારે આવ્યો અત્યારે જે આપણે બધી બાજુ અમદાવાદ ને બધી બાજુ જોઈ રહ્યા છે, જેમાં ઘણી બધી મલ્ટી સ્પેશિયાલિટી અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ ખોલી દેવામાં આવી છે બંને પ્રકારના પેશન્ટો માટે. ટ્રસ્ટ હોસ્પિટલ પણ ખોલી દેવામાં આવી છે કોવિડ તેમજ નોન કોવિડ માટે. તો આ જે સ્ટેજ વાઇઝ આ ઇવોલ્યુશન થઈને આપણે આ સ્ટેજ પર પહોંચ્યા, તો શું એ આપણે લેટ છે, એ પહેલા થયું હોત તો વધારે સારું થયું હોત? એ આખી વસ્તુને તમે થોડું એક્સપ્લેન કરશો તો બધા માટે આસાની હશે સમજવામાં. મોટાભાગે સ્ટેજીસ તો તમે કહી દીધા પહેલા અંદર, એટલે એમાં બહુ લાંબી ચર્ચાનો અવકાશ નથી રહેતો. પણ મૂળભૂત વસ્તુ જે છે એ છે કે દરેક દેશની પોતાની કામ કરવાની અને પોતાના ત્યાંની હેલ્થકેર સિસ્ટમની એક પદ્ધતિ હોય છે. આપણા ત્યાં લોકડાઉન જ્યારે થયું તો લોકડાઉનમાં એ ડિફરન્શિએશન કરવું જોઈતું હતું કે લોકડાઉનમાં કેમ કે આ છે પેન્ડેમિક, આ હેલ્થ ઇમરજન્સી હતી. તો એ હેલ્થ ઇમરજન્સીમાં જે એને ડીલ કરવાવાળો જે વિભાગ છે
એ વિભાગને એ લોકડાઉનથી ઓછામાં ઓછો પ્રભાવિત થાય અને મેક્સિમમ સેવા આપી શકે એ માટેનો કોઈ રસ્તો વચગાળાનો નીકળ્યો હોત બહુ પહેલાથી, તો ઘણું બધું આપણે બહુ પહેલા આપણે મેળવી શક્યા હોત. જેમ કે આપણા ત્યાંની હેલ્થકેર સિસ્ટમનો એક ફ્લો છે, જેમાં ગવર્મેન્ટ હોસ્પિટલ્સ પણ છે અને સાથે સાથે પ્રાઇવેટ સેટઅપનું બહુ મોટું આખું એક નેટવર્કિંગ, બહુ મોટું નેટવર્ક છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સ કે બિઝનેસ છે, અને તમે જાણો છો એમ કે મોટા ભાગના આપણા ત્યાંની જે પોપ્યુલેશન છે એ પોતાની દવાઓ જનરલ પ્રેક્ટિશનર્સ પાસે કરાવડાવતા હોય છે. એમનો જનરલ પ્રેક્ટિશનર્સ પરનો જે વિશ્વાસ છે અથવા એમના સાથે એમનો જે સંબંધ છે એના આધારે પોતાની ઘણી બધી વસ્તુઓને ખોલીને એમના સામે મૂકતા હોય છે. એના થકી ઘણી બધા એમના પ્રોબ્લેમ સોલ્વ કરાવતા હોય છે. તો આ હેલ્થકેર સિસ્ટમ જે આપણી હતી, જે ફ્લોમાં ચાલી રહી હતી, અને આપણા ભારતની જે સોશિયો ઇકોનોમિક સ્ટેટસ છે, મોટાભાગની પબ્લિકનું જે લિટરસીનું જે સ્ટેટસ છે, એ લિટરસીનું સ્ટેટસને જોતા, એમના એજ્યુકેશનના સ્ટેટસને જોતા, અને વર્ષોથી એક ખાસ પ્રકારના ઘરેડમાં કે ફ્લોમાં હેલ્થ સિસ્ટમ ચાલતી હતી, આ બધી વસ્તુને જોતા આપણે લોકડાઉનમાં એ બાયફર્કેશન ખરેખર કરવાની જરૂર હતી કે હેલ્થકેર સિસ્ટમમાં એકદમ એક્યુટ ટર્ન આપવાની જરૂર હતી નહીં, જેની હવે આપણે 2-2.5 મહિના પછી જેના વિશે આપણે મતલબ એના ઉપર જયારે વિચાર વિમર્શ કરીએ છીએ અને જેના સેકન્ડ થોટ આપીએ છીએ, તો એ પછી તમે જે કહી રહ્યા છો એ જે સ્ટેજીસ જે ઇવોલ્વ થયા છે એ સ્ટેજીસ એના કારણે થયા છે, અને એ ખારી વસ્તુ પણ છે. જયારે કોઈ વસ્તુ સમજાય, જે વસ્તુ આપણે પહેલા કરવી જોઈતી પછી સ્ટેપ બાય સ્ટેપ કરી, તો આ બહુ પહેલાથી આપણે કદાચ વિચાર્યું હોય. એક્યુટ ટર્ન જે કહેવાય છે, મતલબ યુરોપ અમેરિકાની છે, ઓસ્ટ્રેલિયાની, ન્યુઝીલેન્ડની, કેનેડાની, એ બધાની હેલ્થકેર સિસ્ટમ આપણી હેલ્થકેર સિસ્ટમમાં ઘણો બધો ફેર છે. પછી એ બધાની હેલ્થકેર સિસ્ટમ સાથે જનરલ પોપ્યુલેશનનું જે જોડાણ છે, એનું જે કનેક્શન છે, જ્યાં ટેકનિકલ એમના હેલ્થકેર સિસ્ટમ એમનું જે ફ્લો છે, પેશન્ટને જીપી જોવે, પછી નોટિફાઈ કરે, ઉપર જાય. આપણે જે અત્યારે જે હાલમાં જે પદ્ધતિ અપનાવી છે, મૂળભૂત રીતે વેસ્ટર્ન કન્ટ્રીઝની પદ્ધતિ છે. નોટિફિકેશન કરવું, પછી એને ખાસ જગ્યાએ રિફર કરવું. એના માટે આપણા ત્યાંની પોપ્યુલેશન એટલી બધી એજ્યુકેટેડ અને અવેર નથી. આપણા ત્યાંની પોપ્યુલેશન મોટાભાગે વિશ્વાસ અને શ્રદ્ધાથી પોતાની દવાઓ કરાવતું હોય છે. તો આ મૂળભૂત સોશિયલ ફેક્ટરને જ્યારે પણ સાયન્સ એવું લાગે કે સાયન્સ હેમ્પર થઈ ગયું છે, સાયન્સ મજબૂર થઈ ગયું છે, સાયન્સ પાંગડું થઈ ગયું છે, ત્યારે સોશિયલ સાયન્સ કામ કરતું હોય છે. તો આપણે આ સોશિયલ સાયન્ટિસ્ટ સોશિયલ સાયન્સના કેટલાક સિદ્ધાંતોને બહુ પહેલાથી એના ઉપર નજર રાખી અને એ પ્રમાણે આપણી હેલ્થકેર સિસ્ટમને આ લોકડાઉનથી થોડુંક અળગું રાખીને એને એના ફ્લોમાં મિનિમમ હર્ડલ્સ આવે, મિનિમમ અવરોધો આવે, એ રીતે ચાલવા દેવામાં આવ્યું હોત, તો હજી આજે જે આપણે કરી રહ્યા છે ત્રીજા સ્ટેજમાં તમે જે ઇવોલ્યુશન કીધું, એ બહુ પહેલા થઈ ગયું હોત તો ઘણો બધો બહુ મોટો ફરક પડ્યો હોત. આજે પ્રેક્ટિશનર જ્યારે ગ્રાઉન્ડ પર આવી ગયા છે અને કોરોના વોરિયર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તમે પોતે અમદાવાદમાં ડોક્ટર આશીષ સાહેબ છે, સિનિયર ફિઝિશિયન એક્સપર્ટ છે, પોતે એના વિશે પ્રકાશ પણ ફેંકશે કે જેવા જનરલ પ્રેક્ટિશનર ગ્રાઉન્ડ પર આવ્યા તેવું જ મોટા ભાગે આખા અમદાવાદનો જે પ્રકારનો પેનિક હતો, ધીમે ધીમે આમાં સૌથી પહેલો પેનિક જવું જરૂરી છે. તો ડોક્ટર આશીષ સાહેબ, અમારી વાત પૂરી થાય પછી કદાચ તમે પ્રશ્ન પૂછવા પર બહુ એમનો અનુભવના આધારે પ્રકાશ પાડશે કે જેવા જનરલ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર આવ્યા અને એમને જ્યારે હેલ્થ સિસ્ટમ સાથે પોતાની જાતને ઇન્ટિગ્રેટ કરી, તો ઘણો બધો પેનિક ઓછો થયો, ઘણા બધા કેસીસમાં ઘટાડો થયો, અર્લી ડિટેક્શન થયું, અર્લી કાઉન્સેલિંગ થયું, અને અર્લી ટ્રીટમેન્ટના કારણે ઘણા બધા ડેથ રેટમાં પણ ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે નીચે આવવાની અમદાવાદ, ખાસ કરીને અમદાવાદમાં મને જે માહિતી છે એ પ્રમાણે હું કહી રહ્યો છું કે અમદાવાદમાં ધીમે ધીમે એક સ્લો ડાઉન થઈ રહ્યું છે અને પેનિક ઓછો થઈ રહ્યો છે. તો આ વસ્તુને આપણે મારો એક જે મૂળભૂત વસ્તુ મેં તમને કીધી કે જ્યારે સાયન્સ તમને એવું લાગે કે પાંગડું થઈ રહ્યું છે અથવા સાયન્સને હજી કોઈ એનો ઉકેલ નથી મળતો, આજે 7 મહિના પછી પણ સાયન્સ પાસે દવા નથી, ત્યારે સોશિયલ સાયન્સ કામ લાગતું હોય છે અને સોશિયલ સાયન્સના સિદ્ધાંતો કામ લાગતા હોય છે. અને એના માટે આપણા ત્યાંની ગ્રાઉન્ડ પરિસ્થિતિ અલગ છે, એના આધારે જ આપણે આપણી નીતિઓ પણ ઘડવી જોઈએ, એવું મારું માનવું હતું. જેના ઉપર સેકન્ડ થોટ આપીને ઇવોલ્યુશન થઈ ગયું છે. ઇવોલ્યુશનની હું ચર્ચા નથી કરતો કેમ કે તમે 3 સ્ટેજના ઇવોલ્યુશનની વાત કરી લીધી છે અને હાલમાં આપણે 3rd સ્ટેજના ઇવોલ્યુશન ઉપર આવી ગયા છે. બરાબર છે. એટલે વેસ્ટના લોકડાઉનના સંપૂર્ણ લોકડાઉનના મોડેલને ડાયરેક્ટલી રેપ્લિકેટ કર્યા કરતા આપણા હેલ્થકેર સિસ્ટમને અને આપણી જે જનરલ પ્રેક્ટિશનર્સનું જે બેકબોન છે હેલ્થકેર સિસ્ટમની, એ વસ્તુને સમજીને તો સ્ટેજ વાઇઝ લોકડાઉન થયું હોત કેવું થયું હોત. એનું બીજું એક તમને સામાન્ય અડધી મિનિટ પણ આપવામાં આવે છે. જે આપણે જનરલ પ્રેક્ટિશનર્સ હોય છે મોટાભાગે ગલી મોહલ્લે બેઠા હોય છે. સાહેબ, હુસેનભાઈ આપણી સાથે જોડાયા છે બહુ ટાઈમ પછી. એકાદ બે ક્વેશ્ચન છે એમના માટે, ફરીથી જાય એમના પહેલા. અચ્છા, તો ડોક્ટર હુસેન સર, એકચ્યુઅલી લોકડાઉન અને એમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ
ની હવે ધીમે ધીમે સ્ટેજ પહોંચી ગયા છે કે પ્રાઇવેટ પ્રેક્ટિશનર પણ એમની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દીધી છે અને ઘણી બધી મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રસ્ટ હોસ્પિટલમાં પણ આના કોવિડના પેશન્ટને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. એની સાથે સાથે એક મહત્વનું કામ કેટલીક જગ્યાએ થયું એ થયું કોમ્યુનિટી સેન્ટર્સમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા ને એમાં અને બહુ અર્લી સ્ટેજમાં સ્પેશિયલી તમે લોકોએ પ્રયત્ન કરીને બરોડામાં સ્ટાર્ટ કર્યા. તો એના અનુભવ અને એના વિશેના કેટલાક પોઝિટિવ પાસા હોય તો એ તમે થોડી મૂકો તો લોકો સમક્ષ આવે તો એના બધાને ફાયદો થશે. ડોક્ટર હુસેન સર જોઈન છે. જોઈન છે આવે છે અવાજ હુસનભાઈ? હેલો, યસ યસ, હા સાકિબભાઈ. હા, એટલે કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં કોવિડ સેન્ટર તમે ઉભા કર્યા એનો અનુભવ અને એના શું ફાયદા થયા એ વિશે થોડી માહિતી તમારા તરફથી મૂકશો પ્લીઝ. હા, અત્યારે હાલમાં અમદાવાદમાં જે પરિસ્થિતિ છે એ બહુ ખતરનાક પરિસ્થિતિ છે કે કોઈ બી જગ્યાએ બેડ ખાલી નથી અને વેન્ટિલેટર ખાલી નથી. એટલે આપણે કેવા જઈએ તો અત્યારે અમદાવાદમાં ચોથા પાંચમા ગેરમાં પરિસ્થિતિ ચાલી રહી છે. એ જ પ્રમાણે વડોદરામાં બી સેમ પરિસ્થિતિ છે કે ત્યાં બી બેડ મળવા, વેન્ટિલેટર મળવા બહુ અઘરું છે. એટલે એક પ્રમાણે કેસોની સંખ્યા વધતી જાય છે અને કેસોમાં બી ગંભીર કેસોની સંખ્યા વધતી જાય છે. એટલે કहीं ને કहीं આપણે દરેક લેવલે, દરેક ડિસ્ટ્રિક્ટે, દરેક તાલુકા લેવલે બી આપણે એવા સેન્ટરો ઉભા કરવા પડે ત્યાં ઓક્સિજનની અને બાયપેપની વ્યવસ્થા હોય. હાલ અમે એના સંદર્ભમાં ધોળકા જઈને આવ્યા છે. હવે ધોળકા બી એક હોટસ્પોટ છે અને ત્યાં બી લાંબા એટલે ઘણી મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે વડોદરામાં, અમદાવાદમાં. તો એ પરિસ્થિતિને જોઈતા ધોળકાના લોકોએ અમને રિક્વેસ્ટ કરી હતી ને એના સંદર્ભમાં જ અમે ત્યાં જઈને આવ્યા અને ત્યાં બધી આ પ્રમાણેની વ્યવસ્થા કઈ રીતે ઊભી કરી શકાય એ માટે ડોક્ટરો અને ત્યાંના જે જિમ્મેદાર લોકો છે એમની જોડે અમે મિટિંગ કરીને આવ્યા છે. એટલે એક વસ્તુ ચોક્કસ પુરવાર છે કે આપણે આના માટે વધારેમાં વધારે બેડો ઊભા કરવા, વધારેમાં વધારે ઓક્સિજન વાળી વ્યવસ્થા ઊભી કરવી અને બાયપેપ અને વેન્ટિલેટરની વ્યવસ્થા વધારેમાં વધારે થઈ શકે એના માટે આપણે હજુ પ્રયત્નો કરવાની બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. બરોડાના કોવિડ સેન્ટરના અસરો કેવી છે અને એની સફળતા કેવી છે એના વિશે થોડું બ્રીફમાં અડધી મિનિટમાં. બરોડામાં મેં બે પ્રકારના સેન્ટર ઉભા કર્યા છે. એક તો લેવલ 3 છે. બરોડામાં બે પ્રકારના મેં સેન્ટર ઉભા કર્યા છે. એક લેવલ 2 છે અને એક લેવલ 3 છે. લેવલ 3 માં જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ છે અથવા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક અમે રાખીએ છીએ અને લેવલ 2 માં અમે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર છે 4 અમે પોર્ટેબલ બાયપેપ મશીન રાખ્યા છે અને એક વેન્ટિલેટર રાખ્યું છે. એટલે એ પણ અમે અપૂરતું છે અને 24 કલાકે ફૂલ રહે છે. ઓકે, પાછું નેટ ગયું છે. ઠીક. આપણે નવા સેન્ટર ઉભા કરવાની તાતી જરૂર છે. ઠીક છે, થેન્ક યુ સાહેબ. હવે આગળ વધી આપણે ડોક્ટર સલીમ પટીવાલા સાહેબને એક સવાલ પૂછીશ કે થોડા વર્ષો પહેલા, આઈ થિંક 8 થી 9 વર્ષ પહેલા સ્વાઇન ફ્લૂનો એપિડેમિક સ્ટાર્ટ થયો હતો આ રીતે અને એ વખતે એક એપ્રોચ ગવર્મેન્ટની અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી હતો એને કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક એપ્રોચ આપણે અપનાવ્યો છે એ લોકડાઉન અપનાવ્યો છે. તમે આ બંને એપ્રોચને અલગ અલગ કઈ રીતે જુઓ છો અને બંનેના ઇન્ફેક્ટિવિટી પ્રમાણે બંને બરાબર હતા કે સ્વાઇન ફ્લૂ વાળો જે એપ્રોચ હતો એને રેપ્લિકેટ કર્યો હોત તો ફાયદો થઈ શકતો હોત? આને થોડું કમ્પેરેટિવ સ્ટડી કરીને તમે કઈક વસ્તુ મૂકી શકો તો પ્લીઝ એ વસ્તુ અમારા સામે મૂકો પ્લીઝ. જી, સ્વાઇન ફ્લૂ નો જે ત્યારે એપિસોડ થયો હતો અને એ અત્યારે પણ ચાલુ છે. સ્વાઇન ફ્લૂમાં એક એ છે કે એ વાયરસ એટલું કન્ટેજિયસ નહોતું જેટલું આ છે. એટલે આના માટે થોડા વધારે પડતા મેજર્સ કરવા બહુ જરૂરી હતા અને જે કરવામાં આવ્યા. પણ મને એવું લાગે છે કે લોકડાઉન, જે રીતે ઇફ્તખારભાઈએ પણ વાત કરી કે લોકડાઉનના બે ઉદ્દેશ હતા. એક તો એ કે આપણે એક જ જગ્યાએ વાયરસને એ કરી શકીએ અને બીજું એ કે આપણે આપણી હેલ્થ સિસ્ટમને સુધારવાનો સમય મળી જાય.
બરાબર. સ્વાઇન ફ્લુના સમયમાં આપણે એમ કર્યું હતું કે કેટેગરીઝ બનાવી હતી. કેટેગરી A, કેટેગરી B, કેટેગરી C, C1, C2. A અને B કેટેગરીમાં આપણે ટેસ્ટ જ નહોતા કરતા અને એમને ઇન્સ્ટ્રક્શન્સ આપીને અને પ્રોફાઇલેક્ટિક આપીને એમને જવા દેતા હતા. અને જે એડમિટ પેશન્ટ આવતા હતા સિમ્પ્ટોમેટિક, એમનું જ પછી આપણે ટેસ્ટને કરતા હતા. આમાં જો કે એ બીક હતી કે આવા એસિમ્પ્ટોમેટિક પેશન્ટ કમ્યુનિટીમાં હોય એટલે કમ્યુનિટીમાં વધારે સ્પ્રેડ થાય, એના કારણે ઘરે જઈને કોન્ટેક્ટ વાળા પેશન્ટને ટ્રેસ કરી અને એમની ટેસ્ટ કરી એમને લેવામાં આવ્યા. પણ એના કારણે જે નુકસાન થયું એ થયું કે એના કારણે આપણો હેલ્થ સિસ્ટમ પર બહુ બર્ડન આવી ગયું, કેમ કે એ બધા એસિમ્પ્ટોમેટિક પેશન્ટને આપણે લાવીને આપણા આઇસોલેશન વોર્ડમાં મૂક્યા. એના કારણે આપણો આઇસોલેશન વોર્ડ અને આપણા હેલ્થ સિસ્ટમ ડોક્ટર્સને એ પણ બહુ ઇફેક્ટ થયા. એના કારણે એવા એસિમ્પ્ટોમેટિક પેશન્ટને હવે તો જો કે WHO અને ICMR પણ એમ વાત કરે છે કે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ કેરિયર નથી હોતા અને એનાથી એ નથી થતું. તો એવા પેશન્ટને ત્યાં ને ત્યાં જ એમનું ટેસ્ટ કર્યા વગર એમને કેટલીક ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી હોત અને આપણા ત્યાં જે સિમ્પ્ટોમેટિક પેશન્ટ જ આવે છે અને જે હાઈ રિસ્ક પેશન્ટ છે એમના જ ટેસ્ટ કરીને એમને આપણા પોતાના ગવર્મેન્ટના અથવા જે બીજા કોવિડ હોસ્પિટલ ઉભા કરેલા છે ત્યાં એમને રાખવામાં આવતા, તો આપણે એની જે એ છે એના ઉપર એટલો બધો ભાર ના આવતો અને આપણે વધારે સારી રીતે એ લોકોને જે હાઈ રિસ્ક છે અને જેની જાન બચાવવાની વધારે જરૂર છે એને બચાવી શકતા. પણ આ લોડ એકદમ વધી જવાના કારણે આપણે કોઈ પેશન્ટ ઉપર પૂરતું ધ્યાન ના આપી શક્યા. એટલે મને લાગે છે કે કદાચ થોડું મોડિફાઈ કરીને સ્વાઇન ફ્લુ વાળી ટેકનિકને અપનાવવામાં આવતી તો કદાચ પોતાની આપણી હેલ્થ સિસ્ટમને આપણે સારી રીતે ઉપયોગ કરી શકતા. ઓકે, થેન્ક યુ. ઓકે, અચ્છા, હવે ડોક્ટર આશિષ સાહેબ, એક તો મેજર હતું જે બધા દેશોએ અને આપણા દેશે પણ અપનાવ્યું હતું, લોકડાઉન હતું. બીજું જે વખતે ઇનિશિયલી પણ ચર્ચામાં આવ્યું એ હતું હર્ડ ઇમ્યુનિટીનું મેજર. એટલે એમાં યુકેના બોરિસ જોન્સને સૌથી પહેલા એ જાહેરાત કરી હતી કે આપણે લોકડાઉન નહીં કરી અને હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવા દઈશું, પણ એ પછી બેકફાયર થઈ અને ઘણી બધી મોર્ટાલિટી વધી એટલે એમણે લેવું પડ્યું. હવે લોકડાઉન જેવી રીતે વેસ્ટનું એક મોડેલ હતું એવી રીતે હર્ડ ઇમ્યુનિટી પણ ત્યાં બાજુ ફેલ થઈ યુકેમાં, એ એમનું એક મોડેલ હતું. તો શું હર્ડ ઇમ્યુનિટી શું છે અને એ કઈ રીતે કામ કરે છે અને ઇન્ડિયામાં જો એને આપણે એપ્લાય કરીએ તો એ કેટલું સક્સેસફુલ થઈ શકે છે, એને થોડું બ્રીફમાં આખું વસ્તુ સમજાવશો પ્લીઝ. ઓડિયો નથી આવતો આપનો. ઓડિયો તમારો માઇક બંધ છે. હેલો, આવે છે? ઓકે, હેલો, હા, યસ પ્લીઝ. તો હર્ડ ઇમ્યુનિટી વિશે હું સમજાવું તો સૌથી પહેલા આપણે કોઈ બી એક ડિઝીઝને સમજીએ કે કોઈ પણ ડિઝીઝ, નવો ડિઝીઝ આપણા બોડી પર થાય ત્યારે બોડીની જે રિએક્શન હોય છે, બોડી આપણું શરીર છે એની સામે ઇમ્યુનિટી પ્રોડ્યુસ કરે. કોઈ પણ ડિઝીઝ હોય, આ કોરોના છે તો આપણે બધા જ અત્યારે પહેલા કોરોના માટે નવા હતા. આપણા બધાના શરીર છે હવે ધીરે ધીરે જે ઇન્ફેક્ટ થાય છે એ પોતાની એમની સામે એન્ટીબોડી કરે, એટલે એના કારણે ફરીથી જો કોઈના સંપર્કમાં તમે આવો તો એ ડિઝીઝ તમને થાય નહીં, કારણ કે આપણું શરીરને પહેલાથી ખબર હોય કે આ રોગ છે, આ વાયરસ છે, આની સામે લડવાનું છે, તો આપણું શરીર ઇઝીલી લડી લે. આ બધા જ રોગમાં થતું હોય છે. હવે બેઝિકલી હર્ડ ઇમ્યુનિટી શું છે? તો હર્ડ ઇમ્યુનિટી એક એવી વસ્તુ છે કે ભાઈ, હર્ડ ઇમ્યુનિટી એટલે કેવું કે તમારા આખી પોપ્યુલેશન છે તો એમાં ધારો કે 60 થી 70% લોકો ધારો કે એમના અંદર ઇમ્યુનિટી આ પ્રમાણે આવી ગઈ હોય તો એનાથી જે બાકીના 30% છે, 20 થી 30% લોકો, એ લોકો બચી જાય. હવે કઈ રીતે બચે કે ધારો કે 80% છે એ લોકોને ધારો કે ઇન્ફેક્શન મતલબ 80% ધારો કે ઇમ્યુનિટી આવી ગઈ છે તો ધારો કે દર 5 માંથી ચોથો માણસ જે હોય તમારો, એને ધારો કે કોઈ માણસ ઇન્ફેક્શન ફેલાય તો દર 5 માંથી 4 માણસ તો ઇમ્યુન હોય, એટલે એ 4 ફેલાઈ ના શકે, તો એટલે ઇન્ફેક્શન આગળ વધે નહીં અને એ માણસ બચી શકે. હવે વાત નવી નેક્સ્ટ કે આપણે હર્ડ ઇમ્યુનિટીને આપણે અપનાવી શકીએ, જેમ કે હજુ જે કોઈ એની ડ્રગ્સ અવેલેબલ નથી તો આપણે હર્ડ ઇમ્યુનિટીથી જ આ વાયરસનો છુટકારો લઈ શકીએ. ડેન્જરસ છે કારણ કે હર્ડ ઇમ્યુનિટી આવવા માટે ઓલમોસ્ટ 60 to 70% પોપ્યુલેશનની પહેલા મતલબ ઇન્ફેક્ટ થવી પડે, બરાબર. હજુ આવવા માટે વાયરસ નવો છે, આપણને ખબર નથી. વાયરસનો પાછો મોર્ટાલિટી રેટ છે જે ઓલ્ડ એજમાં એ વધારે છે, એટલે મોર્ટાલિટી રેટ વધારે હોય આવા કેસમાં ડાયરેક્ટ હર્ડ ઇમ્યુનિટી લાવવી એ ડેન્જરસ છે. હવે હું તમને એક વસ્તુ એ બી કહું કે હર્ડ ઇમ્યુનિટી બીજી કઈ રીતે આવે, તમે બધા ડિઝીઝમાં આવી રીતે નથી આવતી. તો હર્ડ ઇમ્યુનિટી બેઝિકલી કાં તો આ રીતે ઇમ્યુનિટીથી આવે કાં પછી વેક્સિનથી આવે.
બરાબર છે. એટલે કોઈ બી ધારો કે બરાબર. ચિકન પોક્સ લઈ લો, સ્મોલ પોક્સ લઈ લો, એ સ્મોલ પોક્સ ની મોર્ટાલિટી શરૂમાં બહુ હાઈ હતી, પણ એની વેક્સિન આવી. પોલિયો છે તો પોલિયોની વેક્સિન આવી, તો પોલિયોની વેક્સિનના કારણે શું થયું કે એક વીક વાયરસ હોય જે કમજોર વાયરસ છે એને આપણા શરીરમાં નાખી અને એનાથી ઇમ્યુનિટી બનાવી, તો એ ઇમ્યુનિટી પછી બધાને ફેલાતી ગઈ. તો એના કારણે શું થયું, એ હર્ડ ઇમ્યુનિટીના કારણે એ વસ્તુ બધાને મતલબ આ વેક્સિન થી ફેલાઈ શકે. પણ તમે જો ડાયરેક્ટ એવું વિચારો કે બધા જ માણસોને એક સાથે ફેલાઈ શકે તો એ મુશ્કેલ છે. અને આના બેઝિકલી 3 સ્ટેજમાં તમે કરી શકો. એક તો વર્સ્ટ કેસ એવું કે બધી જ પોપ્યુલેશનને તમે એક્સપોઝ કરી દો કે બધી હર્ડ ઇમ્યુનિટી આવશે, તો એમાં ડેન્જરસલી સાબિત થાય કે હેલ્થ કેર સિસ્ટમ એક્ઝોસ્ટ થઈ જાય. એટલે બીજી વસ્તુ છે કે માઇલ્ડ કેસ, એના અંદર પછી લોકડાઉન પ્રોલોંગ કરવું પડે, એ ઇકોનોમી માટે બર્ડન. એટલે શું કરવું જોઈએ કે માઇલ્ડ જે વચ્ચેનો રસ્તો છે કે બધા, જેમ સલીમ પાટીવાલા સાહેબે કીધું કે વચ્ચેનો રસ્તો કે બધા સેલ્ફ આઇસોલેશન કરે, અને જો કેસ વધવા માંડે તો પાછું ટેમ્પરરી લોકડાઉન રાખી અને એ હર્ડ, એટલે આપણે છે ને આ ટાઈમ બાય કરી રહ્યા છે. જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી આપણે આપણો ટાઈમ બચાવીએ, કે જ્યાં સુધી વેક્સિન આવે તો પછી આપણે હર્ડ ઇમ્યુનિટી માટે આગળ. ડાયરેક્ટ વેક્સિન વગર મુશ્કેલ છે. ઓકે, બહુ સરસ, બહુ સરસ. એટલે સબજેક્ટિવિટી છે, ઇન્ફેક્શન છે, એના રેટને ધીમે ધીમે કંટ્રોલ બી કરવો અને ધીમે ધીમે આપણે હર્ડ ઇમ્યુનિટી પણ ડેવલપ કરવી, આ આપણો પ્લાન હોઈ શકે છે જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી. અચ્છા, તો વેક્સિન ની વાત આવી જ છે તો ફરીથી એક મિનિટ ડોક્ટર સાકેત, એક વાત સાહેબ કે મેં એડ કરી દઉં કે આપણા મોટા ભાગે મેજોરિટી આપણી યંગ એજની છે, તો આપણે એ યંગ એજમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જરૂર છે કે જે હાઈ રિસ્ક પેશન્ટ છે એમને આપણે કોઈ રીતે આઇસોલેટ કરીએ. એના માટે દરેક જગ્યાએ દરેક લોકેલિટીમાં સર્વે થાય, એવા લોકોની એક લિસ્ટ બને ને એમને આઇસોલેટ કરીને એમની ચિંતા આપણે કરીએ, અને યંગ એજ વાળાની ચિંતા એટલી બધી ના કરીએ, તો મને લાગે છે કે આ હર્ડ ઇમ્યુનિટીમાં આપણે એ કરી શકીશું. જી જી રાશિદભાઈ, આ વસ્તુ એમને એડ કરી, તમે સંમત છો એમના સાથે? હું સાહેબ જોડે થોડો પાર્શિયલ સહમત છું, કારણ કે મતલબ યંગમાં બી ઘણા બધા લોકોમાં ડિઝીઝ થાય છે, અને હજુ સુધી આ વાયરસ આપણા માટે નવો છે સાહેબ. હજુ કોઈ ઇફેક્ટિવ ડ્રગ નથી આપણા જોડે, કે હજુ આપણે ઘણા બધા વીએસમાં ઘણી બધી હોસ્પિટલો, હું અમદાવાદમાં છું અને અમદાવાદ ઓલમોસ્ટ તમને ખબર છે હોટેસ્ટ એરિયા છે, તો હજુ ઘણા બધા યંગ પેશન્ટ બી જોયા છે જેમને ડેથ થઈ. એટલે એકદમ એ રીતે જવું કે ડાયરેક્ટ જ સાહેબે કીધું ને કે આપણે આ વસ્તુમાં કેવું કે ગેટ ઇટ ઓવર, મતલબ આનાથી ચલો નીકળી જઈએ, તો એ વસ્તુ સાહેબ થોડી ડેન્જરસ એટલા માટે છે કે હજુ આપણા માટે વાયરસ થોડો નવો છે, અને એના હજુ યંગ માણસને ઇફેક્ટ કરે છે. કોઈ ડ્રગ એટલી બધી ઇફેક્ટિવ છે નહીં, એટલે થોડુંક મતલબ એ રીતે સંભાળીને જવું મારા માટે બેટર છે. મારા જી ડોક્ટર ઇફ્તિખાર સાહેબ, આ જ વસ્તુને થોડું એક્સટેન્ડ કરો તમે. કે તો મેં યુકે નું એક ઉદાહરણ આપ્યું કે જ્યાં રિલેટિવલી ઓલ્ડ પોપ્યુલેશન, એવરેજ એજ ઘણી વધારે છે, અહીંયા યંગ પોપ્યુલેશન વધારે છે, તો હર્ડ ઇમ્યુનિટીને આપણે ટ્રાયલ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? અહીંયા બે કોન્ટ્રાસ્ટ વ્યૂ આવ્યા છે, અથવા તો બંને થોડા હજી ક્લિયરલી કોઈ પણ વે પર નથી જઈ શકતા આપણે. તો તમને શું લાગે છે કે આપણે કઈ રીતે આમાં જવું જોઈએ હર્ડ ઇમ્યુનિટી માટે? આમાં કેવું છે, હર્ડ ઇમ્યુનિટી જે અને બીજી એક વસ્તુ સાથે કે યંગમાં મોર્ટાલિટી રેટનો લગભગ કેટલું, આમ લાગે છે કે નજીકના લોકો યંગ આપણે એક્સપાયર થતા હોય તેવું લાગે કે યંગ પણ મરે છે, પણ આપણું યંગ પોપ્યુલેશન ઘણું વધારે હોય, એની સામે અડધા પર્સન્ટેજ પણ જો મરે તો આપણને થાઉઝન્ડ્સમાં મળતા હોય એવું પણ લાગે છે. તો આ બધી વસ્તુને ભેગી કરીને તમે કઈક વસ્તુ મૂકી શકતા હો તો? હવે ડોક્ટર રાશિદ સાહેબે બહુ સાયન્ટિફિક અને બહુ સરસ વાત કરી, જેને અને એક બહુ બહોળો અનુભવ સલીમ સાહેબનો છે, એમને પણ એમનો વસ્તુ મૂકી. પરથી એક વસ્તુ કહું છું કે હર્ડ ઇમ્યુનિટી જે છે એ એક સોશિયલ ઇવોલ્યુશન છે. એમાં ડોક્ટર્સનો, પેરામેડિકલ્સનો બીજો કોઈ રોલ રહેતો નથી. ખ્યાલ આવ્યો? આ જે ઇમ્યુનિટીની જે વાત આવે છે, વસ્તુ એ છે કે કોઈ પણ સોસાયટીના ઓવરઓલ જનરલ ઇમ્યુન સ્ટેટસ એના સોશિયો ઇકોનોમિક સ્ટેટસ સાથે જોડાયેલું છે. કદાચ રાશિદ સાહેબ મારી વાત સાથે સંમત થશે કે સમાજનું સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ અથવા આર્થિક જે એનું જે સ્ટેટસ છે એ બહુ ગ્રોસલી અફેક્ટ થાય તો ઓવરઓલ ન્યુટ્રિશનલ જે ડેફિશિયન્સીસ ઊભી થાય છે, એના કારણે જે ઇમ્યુન સિસ્ટમ મતલબ અફેક્ટ થાય છે, આપણી રોગપ્રતિકારક શક્તિનો જે આખો સિસ્ટમ અફેક્ટ થાય છે. તો આ બધું એક વિશેષ સાયકલ જેવું છે. એટલે એ વિશેષ સાયકલને આપણે કોઈ ચોક્કસ મેઝર્સ એવા હાલ કોઈ પણ એવી રીતે કોઈ આપી શકતું નથી, પણ આમાં બહુ બેલેન્સ એપ્રોચ સાથે, જેમાં જનરલ પોપ્યુલેશનની ઓવરઓલ એમની સોશિયો ઇકોનોમિક સ્ટેટસ પણ બહુ ગ્રોસલી અફેક્ટ ના થાય, અને આપણા ત્યાંની જે ઓવરઓલ યંગ એજ પોપ્યુલેશનનો રેશિયો બીજા બધા દેશો કરતા વધારે છે, એનો લાભ લેવાય. અને આ બધી વસ્તુઓને સાથે રાખીને, જેમ કે હર્ડ ઇમ્યુનિટી વિશે એવું કહેવાય છે કે 28 વર્ષની એજ, એવરેજ 28 વર્ષની એજ હોય કોઈ દેશની,
બિલકુલ. ને એનું પ્રમાણ વધારે હોય તો ત્યાં હર્ડ ઇમ્યુનિટી એસ્ટાબ્લિશ કરવું બીજા બધા દેશો કરતા આસાન છે. તો જેમ કે યુકેમાં ફેલ એક્ઝામ્પલ થવાનું ઇન્ડિયા કારણ છે. છે કે ત્યાંના ઇન્ડિયામાં એવરેજ એજ હા જી ઇન્ડિયાની એવરેજ એજ બહુ યંગ છે. એટલે એ બાબતે ડોક્ટર સલીમ સાહેબનું જે 28 છે, બરાબર એપ્રોચ છે એ એપ્રોચ સાચો પણ લાગે એમ. અને બીજું વસ્તુ એ છે કે એકદમ જયારે આપણે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા, બીજું મેં જે કીધું એ બહુ સાચી વસ્તુ એ છે કે આપણા ત્યાંનું જો આર્થિક સોશિયો ઇકોનોમિક જે સ્ટેટસ છે, આર્થિક જો આપણું જે સ્ટેટસ છે એ ગ્રોસલી અફેક્ટેડ થશે તો ઓવરઓલ જે જેમ કે સાદી ભાષામાં અનિમિયાના કેસીસ વધી જાય. આર્થિક સ્ટેટસ આપણે જોઈએ છે, PSM માં ભણીએ છીએ કે જ્યારે આર્થિક રીતે નબળા લોકોમાં અનિમિયા જેને કહેવાય, પાંડુરોગ કહે છે ગુજરાતીમાં, એનું પ્રમાણ વધે. જ્યારે અનિમિયા જેવા રોગો વધે છે તો ઘણી બધી સ્ત્રીઓને ઘણા બધા નાના મોટા ઇન્ફેક્શન ખૂબ મોટા પ્રમાણમાં થવા માંડે છે. તો આ બધું આખું એક વિશિષ્ટ સાયકલ છે. આ પ્રોબ્લેમને સાયન્સ એટલું સોલ્વ કરી શકે એવું નથી. આ પ્રોબ્લેમને આ સોશિયલ સાયન્સના મેજર્સ સોલ્વ કરી શકે એમ છે. એટલે કોઈ એક વસ્તુ પર જ ફોકસ કરીને આપણે ચાલીએ અને કોઈ એક જ ડિપાર્ટમેન્ટ આના ઉપર કામ કરીને એમાં આપણે સફળતા મેળવી શકીએ એવું બહુ ઓછું લાગી રહ્યું છે. એટલે આમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, આમાં મેડિકલ વર્કર્સ છે, પેરામેડિકલ વર્કર્સ છે, સોશિયલ વર્કર્સ છે, NGOs છે, પછી રૂરલ આપણું જે પંચાયત રાજ કહેવાય છે, આપણું જે પંચાયત નેટવર્ક જે કઈ બી છે ભારતનું, આ બધી વસ્તુ છે. આમાં આ ફક્ત હેલ્થ ઇસ્યુ નથી, આ હવે હેલ્થની સાથે સાથે એક સોશિયો ઇકોનોમિક પોલિટિકલ ઇસ્યુ બની ગયો છે. તો આપણા પાસે એસ્ટાબ્લિશ એક સ્ટ્રક્ચર છે આ ભારત દેશનું, એનો કેટલું મેક્સિમમ આપણે ઉપયોગ કરી શકીએ. આપણા પાસે આશા વર્કર્સ છે, આપણા પાસે ફિમેલ હેલ્થ વર્કર્સ છે, આપણા પાસે ઘણા મતલબ બહુ ટ્રેન્ડ હોય છે એમને. અચ્છા, બીજી વસ્તુ એ છે કે સામાન્ય આમાં જે સૌથી મોટું કન્ફ્યુઝન ઉભું થયું છે કોમન માણસ માટે, ડોક્ટર સાકિબ હું તમને જણાવું, એ છે કે કોમન માણસોમાં ઘણા બધા યંગસ્ટર્સ એવા છે જે પોતાની સેવાઓ આપવા માટે ઉપલબ્ધ છે, પણ હાલમાં જે કન્ફ્યુઝન ક્રિએટ થયું છે, કન્ફ્યુઝનના કારણે એક કોમન મેન ગવર્નમેન્ટ સાથે ઇન્ટિગ્રેટ થવામાં ઘણી બધી યુથ ઓર્ગેનાઇઝેશન્સ છે, નાના યુથ ક્લબ્સ છે, NGOs છે, એ બધા તત્પર છે. અને એ એવા લોકો છે કે જેમની ઇમ્યુનિટી પણ બહુ સારી છે. આવા લોકો તત્પર છે પોતાની સેવાઓ આપવા માટે. ગવર્મેન્ટ પણ તત્પર છે. શરૂઆતમાં જયારે આ લોકડાઉન શરૂ થયું ત્યારે મને ખબર છે ગવર્મેન્ટે એક વેબસાઇટ પર એક વસ્તુ બહાર પાડી હતી કે કોણ કયા ક્ષેત્રમાં સેવા આપી શકે છે, NGO નોટિફિકેશન ગવર્મેન્ટે કર્યું હતું. પછી એનું ફોલોઅપ કેટલું થયું એના વિશે મને બહુ જાણકારી નથી એમ. તો સામાન્ય માણસ કન્ફ્યુઝન આ પણ છે કે એ પોતાની સેવાઓ અને પોતાની એફર્ટ્સ આપવા માટે તત્પર પણ છે, પણ એ બધું ચેનલાઇઝ કેવી રીતે થઈ શકે અને આખું જે એસ્ટાબ્લિશ સ્ટ્રક્ચર આપણું છે એને કેવી રીતે આપણે વધારે એમ્પાવર કરી શકીએ. એમ્પાવરમેન્ટમાં બીજી એક વસ્તુ ખાસ સમજી લેવાની જરૂર છે કે આખા ઇસ્યુમાં આમાં થયું છે શું કે આપણા ભારત દેશના લોકોનું બંધારણ વિશેનું જ્ઞાન ઓછું હોય છે. એટલે જયારે કોઈ વસ્તુમાં એક્ટ લાગે છે, કાનૂન એવો શબ્દ આવે છે, તો એ આખી વસ્તુ બહુ બિહામણી બની જાય છે. સાદી ભાષામાં તમને જણાવું, આજે માણસ બીમાર પડે કોરોનાના કારણે તો એને એમ લાગે છે હું બીમાર ઓછો છું, ગુનેગાર વધારે છું. એટલે પોતે ગુનેગાર છું, મતલબ બીમારીના કારણે પણ પોતાને ગુનેગાર મતલબ ગિલ્ટી કોન્શિયન્સ ફીલ કરે છે. અને બીજું જે એપિડેમિક એક્ટ લાગેલા છે એના વિશેનું ચોક્કસ જ્ઞાન નથી હોતું. એટલે એ બીમાર કરતા પોતાની જેમને ગુનેગાર વધારે સમજે છે અને એ પોતાના ગુનેગાર સમજે છે, એમાંથી બહાર આવતા એની બીમારી બહુ વધી જાય છે. તો આ જે છે આ બધી વસ્તુઓને બહુ વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવા માટે આ બધા જ જેટલા પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા આપણા ઉપલબ્ધ છે એને કેટલું આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ, ચેનલ કે નેટવર્કિંગ કરી શકીએ તો આપણે આને વધારે સારી રીતે પાર પાડી શકીશું. બહુ થેન્ક યુ. તો આપણે આગળ વધીશું. બે મેજરની વાત થઈ આપણી, લોકડાઉનની અને બીજી હર્ડ ઇમ્યુનિટીની. ત્રીજી વસ્તુની પણ વાત ઓલરેડી આવી ગઈ છે, એક વખત ડોક્ટર રાશિદ વોરાએ એમનું મેન્શન કરી દીધું છે. બહુ બ્રીફલી ફરીથી એમને જ પૂછું છું કે તમને શું લાગે છે ક્યાં સુધીમાં વેક્સિન ડેવલપ થશે અને આપણી પાસે વેક્સિન પહોંચી જશે? બહુ શોર્ટમાં બ્રીફલી બતાવે, પછી આપણે આગળ વધીશું. ઓકે ડોક્ટર સાકિબ, હું એક જસ્ટ બ્રીફમાં ફટાફટ બતાવી દઉં. વેક્સિન એટલે બેઝિકલી જનરલ લોકોને જણાવવા માટે વેક્સિન એટલે શું કે કોઈ તમારો જે કોરોનાનો આ વાયરસ છે એનો નબળો વાયરસ જે બહુ ભયંકર બીમારી ના કરે એવો વાયરસ આપણા શરીરમાં આ વેક્સિન બધી સ્મોલ પોક્સ બધાની વેક્સિન બનતી હોય છે. હવે કોઈના માટે શું છે કે તેના અલગ અલગ ફેઝમાંથી નીકળવું પડે. પ્રી ક્લિનિકલ ફેઝ હોય, એના ફેઝ 1, 2, 3, 4 હોય, એટલે થર્ડ ફેઝમાંથી નીકળે પછી ચોથા ફેઝમાં. હજુ સુધી WHO માં જે મેં લેટેસ્ટ ચેક કર્યું એના અંદર માહિતી પ્રમાણે મેં જે ચેક કર્યું એમાં જે ઓલમોસ્ટ 10 જે વેક્સિન છે, 10 કંપનીઓની જે વેક્સિન છે એ લોકો ક્લિનિકલ ફેઝમાં પહોંચ્યા છે. બાકીની હજુ 126 તો પ્રી ક્લિનિકલ ફેઝમાં જ છે. અને એમાંથી બી કેટલીક જલ્દી એસ્ટ્રાઝેનેકા જે ઓક્સફર્ડ યુનિવર્સિટી જોડેની હતી જે એ ફેઝ 2 માં હજુ પહોંચી છે. એટલે હજુ વેક્સિનને આવતા ઘણો ટાઈમ લાગવાનો છે. બરાબર છે. એટલે અત્યારે વેક્સિન મતલબ ડિસ્ટન્ટ છે, અત્યારે આપણે દૂર છે. મોસ્ટલી જાન્યુઆરી કા સમર સુધી લગભગ સમજો કે 2020
હા 20 માં 2020 મોસ્ટલી આપણે બહુ કોરોના મુશ્કેલ સાથે છે વેક્સિન જીવવાનું આવે. છે. એક્ઝેક્ટલી. હા એ જ કહું છું કે 2020 તો આપણે કોરોના સાથે જીવવાનું છે. એટલે હું તેને થોડું સમરાઇઝ કરી લઉં કે આપણે લોકડાઉન અને હર્ડ ઇમ્યુનિટી જે પ્રિવેન્શનના મેજર્સ છે એમાં, અને ત્રીજું જે વેક્સિન હતું, એટલે વેક્સિન માટે તો હમણાં વિચારવાની વાત નથી. તો લોકડાઉન અને હર્ડ ઇમ્યુનિટી બંનેને પેરેલલ, બંનેના રિસ્ક બેનિફિટ રેશિયો જોતા બંને વસ્તુને સાથે ચાલીને આપણે આને પ્રિવેન્શન કરી શકાશે. એક જ આપણને અત્યારે ઓપ્શન, હું મને આખી વાત પર તમારા ત્રણેય પરથી વાત એવું લાગ્યું કે જરૂર પડે આપણે લોકડાઉન કરવું પડે, એ દરમિયાન આપણે કેટલાક લોકોને આઇસોલેટ કરીએ અને આપણી હેલ્થકેર સિસ્ટમને એ દરમિયાન એમ્પાવર કરીએ, અને એ સ્ટેજ પાછો આવે એટલે પાછી ફરીથી આપણે કેટલાક લોકોને છૂટછાટ આપીને હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય, સ્પેશિયલી યંગ લોકોના અંદર, એટલે એ લોકોને છૂટછાટ આપવામાં આવે અને ફરીથી એ લોકોને એક્સપોઝર મળે. આ બંને વસ્તુ અલ્ટરનેટિવલી ચાલતી રહેશે એવું મને લાગી રહ્યું છે ઓવરઓલ કરતા. ઠીક છે, હવે આપણે ક્લિનિકલ પાર્ટ પર આવીએ છીએ અને આજે ડોક્ટર આશિષ દ્વારા પણ બતાવશે અને થોડું જી વેક્સિનેશન ઉપર મારા જે ડોક્ટર આશિષ સાહેબ સાથે એક બે વસ્તુ કહેવી છે. મોટાભાગે વેક્સિનેશન જે હોય છે ને, એ વેક્સિનેશન અનુસંધાનમાં આવા એપિડેમિકમાં કદાચ આશિષભાઈ વધારે એના ઉપર પ્રકાશ આપી શકે કે જ્યારે કોઈ વસ્તુનું એપિડેમિક કે પેન્ડેમિક થતો હોય ત્યારે તેનું વેક્સિન કેટલું કારગર હોય છે અથવા તો કેટલું ખતરનાક હોય છે. બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેમ ઘણી વખત શું હોય છે કે જે વેક્સિન માટે જે વપરાતું મટીરિયલ હોય છે, કે લાઈવ અટેન્ટેડ વેક્સિન હોય કે એનું જે એન્ટીજન અથવા એનું જે મટીરિયલ જે હોય છે, આ બધી વસ્તુઓ જે હોય છે એને જે રીતે પ્રિપેર કરવામાં આવે છે અને જે રીતે ઇનોક્યુલેટ કરવામાં આવે છે, વ્યક્તિમાં આપવામાં આવે છે, અને જ્યારે પેન્ડેમિક ચાલતો હોય ઓલરેડી, અને જ્યારે એવા ઘણા બધા મેસેજ છે કે આ કોવિડના પણ ઘણા બધા અલગ અલગ મ્યુટન્ટ સ્ટ્રેન જોવા મળ્યા છે, મતલબ અલગ અલગ પ્રકારના સ્ટ્રેન એના મતલબ એક્ઝિસ્ટિંગ જોવા મળી રહ્યા છે. તે કન્ડિશનમાં કોઈ ચોક્કસ વેક્સિનનો ઉપયોગ કરીને પ્રજાને કેટલું સુરક્ષિત રાખી શકાય, એ એક બહુ મોટો પ્રશ્ન છે. એને બહુ સ્ટાન્ડર્ડાઇઝ કરીને અને બહુ ચોકસાઈપૂર્વક અને બહુ અભ્યાસ કર્યા પછી એનો ઉપયોગ કરવો જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. મતલબ કોઈ પણ પ્રકારના શું કહેવાય એમાં આવીને ઇમ્પ્રેશનમાં આવીને અથવા તો કોઈ બીજા મતલબ સિમ્પલ કોઈ રિસર્ચના આધારે કોઈ વસ્તુ નક્કી ના થઈ જાય, પણ એક ક્રોસ રિસર્ચ અને બહુ વધારે પડતી ચોકસાઈ અને વધારે પડતા મતલબ મોનિટરિંગ સાથે અને ચોક્કસ એના ફાયદા અને નુકસાનનો અભ્યાસ કર્યા પછી એનો ઉપયોગ કરાય. નહીં તો ઘણી વખત શું થાય, એપિડેમિકમાં આ પ્રકારના સ્ટ્રેનમાં જો મ્યુટેશન આવવાનો કોઈ ચાન્સ બની જાય તો આપણે ઘણી વખત એવું બને કે આપણે ઈચ્છતા હોઈએ એના કરતાં પણ કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે છે એવું મારું માનવું છે. કદાચ એના ઉપર ડોક્ટર આશિષ કહી શકતા હોય તો બરાબર છે. ઠીક છે, આપણે વેક્સિન વાળા પાર્ટને અત્યારે અહીંયા હોલ્ડ કરીએ છીએ. આપણે ટાઈમ બહુ ઓછો બચ્યો છે અને ઘણા બધા 4-5 ક્વેશ્ચન્સ વાળા બાકી છે. આપણે પ્રિવેન્શન પાર્ટ હમણાં પૂરો કર્યો છે. હવે ક્લિનિકલ પાર્ટ પર અને ટ્રીટમેન્ટ પાર્ટ પર આવીશું. તો રાશિદભાઈ, ફરીથી તમને હું કહીશ કે કઈ રીતે તમે ઘણા બધા લગભગ રોજના ઘણી ઓપીડી જોઈ રહ્યા છો છેલ્લા 1-1.5 મહિનાથી, તો પેશન્ટ કયા સામાન્ય લક્ષણો સાથે તમારા પાસે પ્રેઝન્ટ થાય છે અને યુઝ્યુઅલી તમારા પાસે કયા સ્ટેજમાં પેશન્ટ આવે છે અત્યારે? જો સાકિબભાઈ, હમણાં કેવું છે કે અત્યારે અમદાવાદમાં હું જે એરિયામાં પ્રેક્ટિસ કરું છું, એ એરિયામાં હવે થોડુંક જે શરૂઆત હતી એના કરતા હવે ધીરે ધીરે છે કે પીક થઈને હવે ધીરે ધીરે નીચે આવે છે, એ પ્રમાણે આવી રહ્યું છે. પણ હું તમને લક્ષણો વિશે જનરલ પબ્લિક માટે કહું તો લક્ષણોમાં આપણને બધાને ઓલમોસ્ટ ખબર છે. તાવ આવવો, શરદી જેવું થવું, ગળું દુખવું, થોડું ખાંસી થવી, એના જોડે આ બધા લક્ષણો તો આપણને બધાને ઓલરેડી ખબર છે. પણ જે એટિપિકલ લક્ષણો છે જે આપણને મિસગાઈડ કરી શકે છે, એમાંથી કેવું છે કેટલાક પેશન્ટ એવા હોય છે જેને લૂઝ મોશન હોય છે અને પછી 3-4 દિવસ પછી શ્વાસ ફૂલવાનું ચાલુ થાય છે. એટલે એવા લોકો આપણને મિસગાઈડ કરી શકે. આપણને એવું લાગે ડાયરિયા છે અને પેશન્ટને કોરોના નીકળે. એવી રીતે ઘણા બધા બીજા જેમ કે માયોકાર્ડાઇટિસ હોય, જેમ કે ધડકન બહુ વધી ગઈ હોય, પેશન્ટને કાર્ડિયાક કઈ પ્રોબ્લેમ થાય, સ્ટ્રોક, ઘણા લોકોને, ઘણા બધા મારા એક ન્યુરોફિઝિશિયન ફ્રેન્ડ છે અને ઘણા બધા જે પેશન્ટ હતા સ્ટ્રોકના, એટલે સ્ટ્રોક એટલે કે મગજની નસ બ્લોક થઈ જવી, તો એવા પેશન્ટના અંદર કોરોનાના જે સીટી સ્કેન પોઝિટિવ આવ્યા હતા. તો એટલે એવું બી મતલબ વસ્તુ, આ બધા સિમ્ટમ્સ છે. અને એક સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ એવી છે કે ભાઈ સ્મેલ ના આવી, ટેસ્ટ જતો રહ્યો, અને વૃદ્ધ લોકો જે હોય છે એમને સખત કેચેક છે, એટલે કઈ બી ભૂખ નથી લાગતી, બિલકુલ ડિક્રીઝ એપેટાઇટ, ભૂખ એકદમ મરી જાય છે અને સિવિયર વીકનેસ, એકદમ ઊભા થવાની પણ હોશ નથી હોતા. એટલે આ બધા એના કોમન સિમ્ટમ્સ છે. અને અચ્છા, તો પેશન્ટ યુઝ્યુઅલી મોસ્ટલી આવે કયા સિમ્ટમ્સ ડેવલપ થઈ ગયા હોય ત્યાં સુધી પેશન્ટ પ્રેઝન્ટ થાય છે મોસ્ટલી? યુઝ્યુઅલી હવે જો સાકિબભાઈ અત્યારે કેવું છે કે આ બધા આ પ્રમાણે જે પ્રમાણે હવે અવેરનેસ થોડીક હવે લોકોના અંદર
આવી ગઈ છે અને લોકો હવે થોડાક જે પ્રમાણે બધા પ્રાઇવેટ પ્રેક્ટિશનર, બધા જનરલ પ્રેક્ટિશનર બધાએ ચાલુ કરી દીધી પોતાની ઓપીડી, તો એના કારણે ફાયદો એ થયો છે કે લોકો બહુ જલ્દી પ્રેઝન્ટ થવા માંડ્યા છે. પહેલા જે કેવું થતું હતું, શરૂઆતમાં મેં ઓપીડી ચાલુ કરી હતી ત્યારે લોકો ઓલમોસ્ટ શ્વાસ ફૂલતો હોય ત્યારે આવે, જ્યારે ઓક્સિજન બિલકુલ ઓછો હોય મારે સીધું આઈસીયુ મોકલવું પડે પેશન્ટને. હવે એવું નથી થતું. હવે પેશન્ટને થોડો પણ તાવ આવે છે, થોડું પણ પેશન્ટને ખાંસી થાય છે, તો તરત જ પેશન્ટ હવે આપણી જોડે આવે છે અને એનાથી ફાયદો એ થાય છે કે જલ્દી ટ્રીટમેન્ટ મળે, કાં જલ્દી કંઈક આપણે આપણી ફોલોઅપમાં આપણે રિપોર્ટ કરીને આપણને એવું લાગે તો આપણે જલ્દી એને હાયર સેન્ટરમાં મોકલી શકીએ. એટલે હવે થોડું પરિસ્થિતિ બેટર છે. ઓકે, અને તમે એડમિશન ક્યારે એડવાઇસ કરો છો આવા પેશન્ટને? સાકીબભાઈ, એડમિશન માટે કેવું છે કે મતલબ જે પ્રમાણે હવે અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે કે ધારો કે કોઈ પેશન્ટને વિઝિબલ, ધારો કે શોર્ટનેસ ઓફ બ્રેથ સિવિયર હોય, વધારે શ્વાસ ફૂલવાનું ચાલુ થતું હોય, એનું ઓક્સિજનનું સેચ્યુરેશન જે નોર્મલ 95 આપણે કન્સિડર કરતા હોઈએ તો 95 થી ધીરે ધીરે નીચે જતું હોય, બરાબર છે, ઓક્સિજનનું સેચ્યુરેશન. આની જોડે પેશન્ટને ટેકિપની આવે. ટેકિપની એટલે શ્વાસનો રેટ વધારે, પેશન્ટ ખેંચી ખેંચીને શ્વાસ લેવા માંડતું હોય, કે પેશન્ટને બીજી બધી તકલીફ, સિવિયર વીકનેસ હોય, પેશન્ટને જે કેટલાક ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ હોય, ડિલિરિયમ કેવું કઈ હોય, એવી બધી વસ્તુ હોય તો એના અંદર પછી આપણે એડમિશન એડવાઇસ કરતા હોઈએ છીએ એ ટાઈપનું. ઠીક. ડોક્ટર ઇફ્તિખાર, તમે એમાં એડ કરશો કે SpO2 જે છે, ઓક્સિજન સેચ્યુરેશન, એ કોઈ ક્રાઇટેરિયા છે એડમિશન માટે અત્યારે? અને એવું થાય છે કે ક્લિનિકલી પેશન્ટને માઇલ્ડ સિમ્ટમ્સ જ હોય અથવા કફ અને ફીવર જ હોય, પણ સાથે SpO2 ઘણું ડાઉન હોય, એટલે એ કન્ડિશનમાં એ કોન્ટ્રાસ્ટ સિમ્ટમ્સ અને એક્ઝામિનેશન આપણા એ વસ્તુમાં એક વસ્તુ ખાલી હું એડ કરું, એડમિશન માટે રિલેક્ટન્ટ હોય છે, એવું થાય છે કે નહીં? એક વસ્તુ શકીબભાઈ હું એડ કરું, એક જ લાસ્ટ વસ્તુ. એમાં કેવું કે તમે એક ઓનલી સેચ્યુરેશન ના જોશો, એકલું ઘણા બધા છે જનરલ પ્રેક્ટિસ લોકો એકલું સેચ્યુરેશન હંમેશા મશીન પર જ્યાદા વધારે બિલીવ ન કરવું. પહેલા પેશન્ટ આવે, એની હિસ્ટ્રી લીધી, તમે એને એક્ઝામિનેશન કર્યું. હવે કોઈ પેશન્ટનું એક્ઝામિનેશન કર્યું અને તમને એનો પલ્સનો રેટ, ટેકિકાર્ડિયા બહુ છે, બ્લડ પ્રેશર લો છે, પેશન્ટને ભલે સેચ્યુરેશન 95 જેવો, પેશન્ટનું રેસ્પિરેટરી રેટ 30 થી વધારે છે, એનો મતલબ પેશન્ટ બગડશે. આજે ભલે 95 સેચ્યુરેશન છે, કાલે એનું 90 ની નીચે જતું રહેવાનું. એટલે તમારે જનરલ કન્ડિશન વધારે એસેસ કરવાની જરૂર છે. ઘણા લોકો 80 સેચ્યુરેશન વાળા કે 85 સેચ્યુરેશન વાળા મેં એકદમ સ્ટેબલ જોઈએ છે, ચાલતા પડતા આવતો હોય, અને જેટલા ઘણા લોકો 95 સેચ્યુરેશન વાળા એકદમ સીક હતા. એટલે એ પ્રમાણે જોવાની વધારે જરૂર છે. ઇફ્તિભાઈ વધારે ઇફ્તિખારભાઈ કંઈક એડ કરવા માંગતા હોય તો એમાં ક્લિનિકલ પ્રેઝન્ટેશન. રાશિદભાઈ, બહુ એકચ્યુઅલી આમાં કેવું છે, બહુ સાચી વસ્તુ એ છે કે જેના ઇન્વેસ્ટિગેશન બહુ કોસ્ટલી હોય અથવા જેના ઇન્વેસ્ટિગેશનમાં બહુ વાર લાગે એવી હોય, એ કન્ડિશનમાં ફિઝિશિયન કે ડોક્ટર્સનું પેશન્ટનું જનરલ એક્ઝામિનેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એમાં રેસ્પિરેટરી રેટ, રાશિદભાઈ જે કીધું બહુ સાચી વાત છે, એનો હાર્ટ રેટ છે, એનો રેસ્પિરેટરી રેટ છે, એનું ઓક્સિજન સેચ્યુરેશન છે, એની જનરલ સિમ્ટમ્સ, મેઇન તો એની હિસ્ટ્રી છે, વસ્તુ ક્યાંથી શરૂ થઈ અને કેવી રીતે ડેવલપ થઈ, પહેલા શું થયું, પછી શું થયું, પછી શું થયું. એટલે જનરલ પ્રેક્ટિસના જે કંઈ છે એમના માટે હિસ્ટ્રી અને જનરલ એક્ઝામિનેશન ઇઝ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ સિવાય બીજી બધી વસ્તુઓ સપોર્ટિવ છે, મશીન અને ઇન્વેસ્ટિગેશન હાલમાં આમાં એના કરતા જનરલ એક્ઝામિનેશન વધારે કામની વસ્તુ છે. બહુ સાચી વસ્તુ એમને કરી છે. બીજી વસ્તુ એ છે કે પેશન્ટ જ્યારે પણ આવે છે, વારંવાર એટલે પૂછી રહ્યો છું કે જી હું એટલા માટે પૂછી રહ્યો છું કે કોમન માણસ પોતે ક્યારે એવું ફીલ કરે કે હું ખરેખર બીમાર છું ને હવે મારે એડમિટ થઈ જવું જોઈએ? એક એવી કઈ વોર્નિંગ સાઇન્સ તમે મોટી બતાવો છો? આમાં કેવું છે કે કોમન માણસને હાર્ટ રેટમાં બહુ ખબર ના પડે, પણ એનો રેસ્પિરેટરી રેટ વધતો હોય એને ખબર પડે કમસે કમ. એના હાર્ટ રેટ વિશે એને બહુ જલ્દી ખ્યાલ નથી આવતો. પણ બીજી વસ્તુ એ છે કે ફટીગ માણસ આમાં જે SpO2 મશીન એના પાસે હોય તો શાકિબભાઈ, ફટીગ જે છે, જી SpO2 મશીન હોય ને તો એને મતલબ એટલું જનરલ માણસ માટે હું એટલું કહીશ કે SpO2 મશીન તમારી જોડે હોય, તમારી જો 95 ની નીચે જાય, તમારે આજુબાજુના ડોક્ટર જે બી હોય, ફિઝિશિયન, એને બતાવી દો. એટલે ડાયરેક્ટ તમે હોસ્પિટલમાં જઈને એડમિટ થઈને હોસ્પિટલની સિસ્ટમ છે એને બગાડશો નહીં. ડાયરેક્ટ તમે પેલા ઓલાને બતાવો, એને લાગશે તો એ તમને આગળ રિફર કરશે. એટલે એ ચેનલ ક્યાંય તૂટવી ના જોઈએ. રાશિદભાઈ કે બરાબર છે. અને એમાં ફરીથી હું ઉમેરું છું, એમાં જનરલ પ્રેક્ટિશનર્સનું જે નેટવર્ક છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આમાં એ વિશ્વાસ કેળવાયેલો હોય છે, ત્યાંથી બિલકુલ વ્યવસ્થિત કેળવાયેલો હોય છે. અને રાશિદભાઈ ને બધા લોકો અમદાવાદમાં જનરલ પ્રેક્ટિશનર સાથે સેશન એટલા માટે કરી પણ રહ્યા છે, મારી જાણ છે મુજબ, કે અમુક કેટલીક વસ્તુઓ એમના સાથે ચર્ચા કરીને જનરલ પોપ્યુલેશનને ફાયદો થાય એવું કરી રહ્યા છે. પણ આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં ફટીગ બહુ થાય છે. મલેરિયા અને ફટીગ જે કહેવાય, અને પેશન્ટની જે વીકનેસ હોય છે, મતલબ એ SpO2 સાથે સંકળાયેલી વસ્તુ હોય છે. પણ એ ફટીગ થવાના જે કોમન ભાષામાં એમાં ખબર પડે એમાં ફટીગ શું છે? એકદમ વીકનેસ લાગે, બહુ થાક લાગે, બહુ કમજોરી લાગે અને સખત શરીરનો દુખાવો થાય. આ બહુ વધારે જોવા મળતું હોય છે. ને આ જયારે થાય છે ત્યારે પેશન્ટને પોતાને ખબર પડી જાય છે, કેમ કે એને સહન નથી કરી શકતો. એટલા પ્રમાણમાં હોય છે કે એનું સહન કરવું બહુ મુશ્કેલ હોય છે. તો
તો આને જરાય નકારવું નહીં, આ વસ્તુને જરાય નકારવી નહીં, તરત જ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો અને પોતાના જીપીનો કોન્ટેક્ટ કરીને આગળ એના માટે કામકાજ ચાલુ કરવું. અને સાકીબભાઈ, અને કોઈનું સેચ્યુરેશન ધારો કે 80 ની નીચે આવતું હોય તો એ લોકો ડાયરેક્ટ મોટી હોસ્પિટલમાં જતા રહ્યો. એમાં ઘણીવાર એક વસ્તુ એ હું ખાસ ભૂલી ગયો કહેવાનું, કારણ કે ઘણીવાર એવું શું થાય, એ પછી ફિઝિશિયન ને 2 કલાક વેઇટ કરે, એનું કન્ડિશન ઓર બગડે. એટલે એવા પેશન્ટ જે હોય, ધારો કે જેને મતલબ સેચ્યુરેશન, કોઈ તમે કહેતા હતા કે SpO2 ઘરમાં હોય, તો ધારો કે 80 ની નીચે સેચ્યુરેશન થતું હોય તો મારા હિસાબે એકવાર મોટી હોસ્પિટલમાં ડાયરેક્ટ જઈ અને બતાવવું વધારે બેટર રહેશે. બીજી એક વસ્તુ ઉમેરતો આપણે એવું કહીએ કે 85 થી 95 વચ્ચે હોય. જી ડોક્ટર સાકીબ, એક વાત તમારા સાથે કરવી છે. રાશિદભાઈ જે વાત કરી એનાથી હજી એક નાની વસ્તુ 10 સેકન્ડ ઉમેરી દઉં. આમાં એક વસ્તુ જે હેપી હાઇપોક્સિયા સિન્ડ્રોમ કહેવાય છે સાયન્સની ભાષામાં. એમાં ઘણી વખત એવું થાય કે SpO2 80 કરતા નીચે હોય છતાં પેશન્ટ એવું લાગે મને કંઈ પણ સ્ટેબલ હોય પેશન્ટ. આ વસ્તુ બહુ ખતરનાક છે. પેશન્ટ એને સ્ટેબલ ના સમજે એના માટે તરત જ પોતાના જે કંઈ બી ડોક્ટર્સને કન્સલ્ટ કરી લે ખાસ કરીને. બિલકુલ. એટલે આપણે ઓવરઓલ પિક્ચર એવું આવ્યું છે કે જે તમે સિમ્ટમ્સ બતાવે, સિમ્ટમ્સ હશે એ સિમ્ટમ ઘણી વખત માઇલ્ડ ફોર્મમાં હોય, અને જે મેજર સિમ્ટમ આપણે ગણીએ છીએ એ શ્વાસ ચડવો, શ્વાસ ફૂલવો અથવા બ્રેથલેસનેસ છે. તો ઘણી વખત બ્રેથલેસનેસ ના થાય અને તો પણ SpO2 ડાઉન હોય. એટલે આપણે 2 વસ્તુનો ક્રાઇટેરિયા બનાવીએ કે આ સિમ્ટમ પણ હોય અને સાથે SpO2 જેને પણ લોકો બતાવી શકતા હોય, અથવા જે લોકો એક કોલોની માટે હોય ને એમના પાસે મશીન હોય તે લોકો જુએ. અને એમાં હું તમે કીધું એમાં થોડું સેફ સાઈડ રહીએ તો 85 થી 95 વચ્ચે હોય તો એ લોકો નજીકના કોઈ પણ જનરલ પ્રેક્ટિશનરને અથવા પોતાના ફિઝિશિયનને બતાવી દે, અને 85 થી નીચે જાય તો સારી મોટી હોસ્પિટલમાં જાય અને જરૂર પડે તો એડમિશન થવા માટે પણ તૈયાર થઈ જાય. આવું આપણે હમણાં લોકો માટે આ મેસેજ રાખીએ છીએ. ઠીક છે. હવે આવે છે ઇન્વેસ્ટિગેશન પાર્ટ. તો ડોક્ટર સલીમ પટીવાલા સાહેબથી આપણે એક વસ્તુ એક્ઝેક્ટ શું કરીએ છીએ ક્લિનિકલી, એક ક્લિનિશિયનને પૂછીશું. પણ ડોક્ટર સલીમ પટીવાલા સાહેબ, WHO એવું કીધું કે ટેસ્ટ એન્ડ ટેસ્ટ. તો આ વસ્તુને તમે કઈ રીતે લો છો? શું કેટલું 4500 રૂપિયાનો ટેસ્ટ છે, અને ટેસ્ટ પરથી ખબર પડ્યા પછી આપણને એ સમજ પડવાની કે કોરોના છે, અને ટ્રીટમેન્ટ એની એક્ઝેક્ટલી કોઈ નથી, કોઈ એન્ટીબાયોટિક નથી, આપણા પાસે કોઈ વેક્સિન નથી. એ કન્ડિશનના અંદર ટેસ્ટિંગનું આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આપવામાં આવે છે, અને આપણે અહીંયા અફોર્ડેબિલિટીને બધું ધ્યાનમાં રાખતા એને કઈ રીતે લઈ શકાય? ના, જ્યાં સુધી ટેસ્ટિંગની વાત છે, મારો મત તો એ છે કે સિમ્ટમ્સ પર વધારે જવાની જરૂર છે. અને સિમ્ટમ્સ હોય તો પેશન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ એનો એ કર્યા વગર એની ટ્રીટમેન્ટની ને એની ચિંતા કરવી જોઈએ. કેમ કે RT-PCR ટેસ્ટ વિશે પણ મારો જે અનુભવ છે એ કે એનો ફેલ્યોર રેટ વધારે છે. એટલે એના ઉપર બહુ વિશ્વાસ કર્યા વગર આપણે સિમ્ટમ્સ પર વધારે જઈએ કે સિમ્ટોમેટિક હોય તો પછી ભલે આપણે એને પોઝિટિવ ગણીને જ એ પ્રમાણેની ટ્રીટમેન્ટ માટે આગળ વધવું જોઈએ. આપણી પાસે એટલી બધી ફેસિલિટી પણ નથી કે બધાનો ટેસ્ટ કરીએ, અને ટેસ્ટ કરીએ એ સિમ્ટોમેટિક પેશન્ટનો ને એ તો એનો કંઈ અર્થ પણ નથી. સિમ્ટોમેટિક પેશન્ટના પણ ટેસ્ટ કરીને ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી પછી એને આપણે એ કરીએ તો એમાં પણ ટાઈમ બહુ વેડફાય છે. કેમ કે 2-3 દિવસે ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો પેશન્ટ ની કન્ડિશન બહુ સિરિયસ થઈ જાય છે. એટલે સિમ્ટમ્સ પર એ ધ્યાન રાખીને આપણે સિમ્ટમ્સને પોઝિટિવ જેવું ગણીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની બહુ જરૂર છે. અને અત્યારની જે કન્ડિશન છે પ્રેક્ટિકલી હું કહું તો આપણે સમાજમાં એ કરવાની જરૂર છે કે આ ટેલિમેડિસિન અને સાથે સાથે જે ફિઝિકલ આપણે ફેમિલી ફિઝિશિયન છે સિમ્ટમ્સ માટે એમના ફોનનો ઉપયોગ કરી અને જ્યાં પણ થોડું સિમ્ટમ્સ ડેવલપ થાય તો એમને બતાવી અને આ જે કન્ડિશન લાગતી હોય ફિઝિશિયનને ફોન ઉપર તો એમને તાત્કાલિક દાખલ થવાનું ની વાત કરવી જોઈએ. અને એના માટે આપણે સમાજમાં પણ એક નોન કોવિડ માટેની પણ જુદી ફેસિલિટી રહેવી જોઈએ, જેથી એવા પેશન્ટ જે નોન કોવિડ છે એ પણ પોતાની જાન ના ગુમાવી શકે અને એમની પણ ટ્રીટમેન્ટ થાય. અને જ્યાં સુધી કોવિડ હોસ્પિટલની છે, એક સમાજમાં અત્યારે જે જોવામાં આવી રહ્યું છે એ કે સરકારી હોસ્પિટલ ઉપરથી ભરોસો લગભગ ઉઠી ગયો છે લોકોને, અને એના કારણે એ સિમ્ટમ્સ હોવા છતાંય ત્યાં જવાથી રોકાય છે, અને એના કારણે પછી એ થાય છે. તો આપણે સરકારી હોસ્પિટલ ઉપર એમનો ભરોસો વધારે આવે એના માટેના પ્રયત્નો કરવા પડશે, જેથી એ તાત્કાલિક કોઈ પણ સિમ્ટમ થાય તો ત્યાં જઈ શકે. અને એના માટે આપણે આપણા વોલન્ટિયર્સને ત્યાં મૂકી આપણે જે કોઈ એવા મેડિકલ એસોસિએશન છે જે રીતે BMDA કર્યું છે એ પ્રમાણે
આપણે ત્યાં વોલન્ટરીલી સેવા આપણે ડોક્ટર્સ પેરામેડિકલને આપી અને ત્યાંનો ભરોસો લોકોમાં ડેવલપ કરવો જોઈએ, જેથી જ્યાં સિમ્ટમ્સ ડેવલપ થાય હાઈ રિસ્ક પેશન્ટને તો એ તાત્કાલિક ત્યાં જાય અને આપણે એમની જાન બચાવી શકીએ. તો આ એક સમાજમાં કરવાની જરૂર છે. બિલકુલ. હવે આપણી પાસે હજી 3-4 પ્રશ્નો છે, 10 થી 15 મિનિટ છે અને આપણા દર્શકોના, આપણા ઓડિયન્સના પણ કેટલાક પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં આવ્યા છે. આપણા પ્રશ્નો પતી જાય ને એમાંથી કોઈ નવા પ્રશ્નો રહેતા હશે તો આપણે એમાંથી પણ 2-3 પ્રશ્નો સિલેક્ટ કરીશું. તો આપણે આગળ વધીએ છીએ. અચ્છા, ઇન્વેસ્ટિગેશન માટે એક તો આ ટેસ્ટ છે અને એના માટે બીજું કંઈક હોય તો ટૂંકમાં રાશિદભાઈ તમે કંઈક બતાવી લો. ઇન્વેસ્ટિગેશન, સાકિબભાઈ, ઇન્વેસ્ટિગેશનમાં કેવું છે, બહુ બ્રીફમાં બતાવી દઉં છે. નોર્મલ પ્રેક્ટિસમાં છે, કારણ કે જો બધા પેશન્ટ અફોર્ડિંગ હોતા નથી, એટલે બધા પેશન્ટના ડાયરેક્ટ સૌથી જે સેન્સિટિવ સાહેબે કીધું કે ભાઈ એક RT-PCR નો રિપોર્ટ તો છે જ આપણી જોડે, પણ બધા પેશન્ટમાં આપણે કરાવીએ એ પોસિબલ બી નથી. અને મતલબ પછી ફેસિલિટી પર જે બધી આપણી ગવર્મેન્ટ ફેસિલિટી બધા પર પછી કમ્બરસમ પડે ને ખોટો પેનિક બી ઉભો થઈ જાય. એટલે એમાં જે બીજું શ્યોર રિપોર્ટ છે કે ધારો કે RT-PCR ના કરાવો તો HRCT ચેસ્ટ જે છે એ કાફી સેન્સિટિવ ચેસ્ટ છે, એમાં અર્લી જલ્દી પકડાઈ બી શકે. હવે કોઈ અફોર્ડિંગ પેશન્ટ નથી જે HRCT બી અફોર્ડ કરી શકતું નથી, કારણ કે HRCT નો ખર્ચો નોર્મલ ઓલમોસ્ટ 5,000 થી લઈને 8,000 સુધી ઘણી બધી અલગ અલગ જગ્યાએ હોય છે. તો ઘણા લોકો એવા અફોર્ડ ના કરી શકે. તો આઈડિયલી મારા હિસાબે જે જનરલ પ્રેક્ટિશનર ટેસ્ટ કરાવવા જોઈએ એક તો CBC નો ટેસ્ટ, એટલા માટે કારણ કે અત્યારે આપણા દેશમાં ફક્ત કોરોનાની જોડે ડેન્ગ્યુ મલેરિયાને બી આપણે જોવાના છે, એટલે CBC થી આપણને એ વસ્તુનો થોડો આઈડિયા આવે કે બીજું કોઈ ડિઝીઝ હોય તો આપણે પકડી શકીએ. CRP રિપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. CRP ના અંદર જો CRP વેરી હાઈ હોય, જો 100-150 ની ઉપર હોય તો એનો મતલબ કોવિડના મતલબ ચાન્સીસ વધારે છે. તો એક એ રિપોર્ટથી તમને થોડો ગાઈડ કરે, અને CRP જેટલું હાઈ હશે એટલું એની સિવિયરિટી બી વધારે હોય છે. એ મેં મારી પ્રેક્ટિસમાં જોયું છે. 100 થી ઉપર CRP હોય છે તો પેશન્ટને ન્યુમોનિયા યુઝ્યુઅલી હોય જ છે, અને એની ક્લિનિકલ કન્ડિશન યુઝ્યુઅલી મોસ્ટલી એડમિટ ઘણા બધાને થવું પડતું હોય છે. અને પછીના જે એડવાન્સ રિપોર્ટ છે એમાં કે છે LDH છે, ફેરિટીન છે અને ડી-ડાયમર. ડી-ડાયમરનો હમણાં થોડો રોલ છે, કારણ કે ડી-ડાયમર આમાં પલ્મોનરી એમ્બોલિઝમની ઓલી હોય છે, એટલે આપણે હિપેરિન આપવાનું ચાલુ કર્યું છે, એટલે એ ડી-ડાયમર રિપોર્ટ ઘણા બધા કરાવતા હોય છે. આ બ્રીફમાં મેં કર્યું. બિલકુલ બિલકુલ, થેન્ક યુ. ડોક્ટર ઇફ્તિખાર, તમને કઈ એડ કરવું છે કે આ બરાબર છે આટલું? ઇન્વેસ્ટિગેશન પાર્ટમાં ઓકે, ઠીક છે. આગળ વધીએ છીએ હવે ટ્રીટમેન્ટ માટે. તો બંને જે પ્રેક્ટિસિંગ ક્લિનિશિયન છે એમને હું ખાલી કે તમે શું રૂટીનલી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અત્યારે ફોલો કરો છો. એક્ઝેક્ટ એન્ટીવાયરલ કોઈ આપણા પાસે નથી, તો પણ અત્યારે જે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જે થઈ રહી છે એના માટે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ શું છે? ડોક્ટર ઇફ્તિખાર, તમે પણ પહેલા મૂકશો અને પછી ડોક્ટર રાશિદભાઈ કંઈક એડ કરવાનું હશે એમાં તો એડ કરશો. વાઇસ વર્સા પણ કરી શકાય છે. આમાં મોટાભાગે રૂટીનમાં જે પ્રાઇમરી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોય છે, મોટાભાગે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ હોય છે, અને દર્દીઓને મલ્ટીવિટામિન્સ હોય છે, વિટામિન C, વિટામિન E, પછી એમની ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે કોલેકેલ્સિફેરોલ છે, કેલ્શિયમ છે, આ બધી વસ્તુઓ અમે આપતા હોઈએ છીએ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. અને જે રિસર્ચીસ અલગ અલગ આવ્યા છે એ પ્રમાણે મતલબ દર્દીની પરિસ્થિતિના આધારે, ડોક્ટરની પોતાના નોલેજના આધારે જે SCQS વગેરે જે દવાઓ મતલબ વિશે જે રિસર્ચ આવ્યું છે એના આધારે જ્યાં જરૂર જણાય તે બધી વસ્તુઓનો પણ ઉપયોગ થતો હોય છે. અને જરૂર જણાય કે મતલબ સાથે કોઈ ઇન્ફેક્શન જણાતું હોય એના માટે જરૂરી એવી એન્ટીબાયોટિક્સ રેશનલ રીતે, યોગ્ય રીતે આપવાની જરૂર જણાય તો દરેક ડોક્ટર આપતા હોય છે. પણ મૂળભૂત રીતે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, મલ્ટીવિટામિન્સ છે, એમના સિમ્પ્ટમનું મોનિટરિંગ છે, અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે કેલ્શિયમ, કોલેકેલ્સિફેરોલ જેવી વસ્તુઓ છે, અને આ પ્રકારની વસ્તુઓનો જનરલ ઉપયોગ સામાન્ય રીતે ઉપયોગ થતો હોય છે, જેની ગાઈડલાઈન ગવર્મેન્ટે પણ આપી છે મોટાભાગે. જી ડોક્ટર રાશિદભાઈ, OPD બેઝ પર ઘણી બધી ટ્રીટમેન્ટ જે થઈ શકે એમને કવર કરી લીધી છે. એમાં તમે કોઈ સ્પેસિફિક કોઈ ડ્રગ્સના નામ સાથે પણ કહી શકતા હો, અને પ્લસ એડમિટ થયા પછી કોઈ સ્પેસિફિક ટેસ્ટ કરાવવા જોઈએ અથવા સ્પેસિફિક વસ્તુઓ એડ કરવી જોઈએ, કોઈ એ વસ્તુ તમે એડ કરી દો તો ફટાફટ. આમાં સાકિબભાઈ કેવું છે કે તમે ડિઝીઝને પેલા કેટેગરાઇઝ કરી નાખવાનું આપણે કે માઇલ્ડ સિમ્પ્ટોમેટિક ડિઝીઝ છે. એમાં ઇફ્તિખારભાઈએ બરાબર કીધું એકદમ કે ભાઈ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ખાલી આપી દીધી, તાવ છે તેને પેરાસિટામોલ આપી દીધી, ઝિંક આપી દીધું, એને ઇમ્યુનિટી બૂસ્ટર આપી દીધા, એને શું કહેવાય જે એસિડિટી કેવું કંઈ થતું હોય તો પેન્ટોપ્રાઝોલ કેવી આપી દીધી દવાઓ. તો આ બધું માઇલ્ડ સિમ્પ્ટોમેટિકમાં. પછી ધારો કે કોઈને માઇલ્ડ ન્યુમોનિયા, બીજું સ્ટેજ છે માઇલ્ડ ન્યુમોનિયા. માઇલ્ડ ન્યુમોનિયાના અંદર તમે એકાદી એન્ટીબાયોટિક આપો તો દેટ વિલ બી બેટર. આમાં યુઝ્યુઅલી એન્ટીબાયોટિકમાં બધા જે મારા ફ્રેન્ડ છે ક્લિનિશિયન્સ છે બધા એના પ્રમાણે વાત કરી તો એઝિથ્રોમાઇસિન ઇઝ ગુડ ચોઇસ, તો આપણે એઝિથ્રોમાઇસિન એક આપી શકીએ. હવે બાંગ્લાદેશની એક સ્ટડી પ્રમાણે એવું છે કે ડોક્ઝીસાયક્લિન અને આઇવરમેક્ટિનનો સારો એવો રોલ છે, પણ હજુ આ બધું બહુ પ્રિક્લિનિકલ સ્ટેજમાં છે, એટલે કેટલીક સ્ટડીઓ પરથી આપણે ડાયરેક્ટ અનુમાન ના લગાવી શકીએ, પણ કેટલાક ફિઝિશિયન હવે અમદાવાદમાં ડોક્ઝીસાયક્લિન જોડે આઇવરમેક્ટિનનું કોમ્બિનેશન પણ આપે છે. પછી ત્રીજું ફેઝ આવે મોડરેટ ન્યુમોનિયા. મોડરેટ ન્યુમોનિયાના અંદર કેવું હોય કે તમારે એના અંદર હવે સ્ટીરોઇડનો રોલ હવે શરૂઆતમાં WHO ના પાડતું હતું, પણ હવે અહીંયા જે પ્રમાણે પ્રેક્ટિસ ચાલી રહી છે
એ પ્રમાણે હવે સ્ટીરોઇડનો રોલ છે ડેફિનેટલી. એટલે એમાં મિથાઇલ પ્રેડનિસોલોન આપતા હોય છે. અને પછી જો સિવિયર ડિઝીઝ હોય જેમાં ઇન્ટરલ્યુકિન સ્ટોર્મ જોવા મળે છે, તો એના અંદર જે ટોસિલિઝુમાબ કરીને આપણે બધાને ખબર છે કે 40-50,000નું ઇન્જેક્શન જે કહે છે બધા, એ ટોસિલિઝુમાબ કરીને ઇન્જેક્શનનું નામ છે. એ આઈઆર સ્ટોર્મમાં આપતા છે. એનાથી શું છે, રિકવરી ઘણીવાર ઘણા લોકોનો જે ઓક્સિજનનો જે જરૂર હોય છે એ ઘણી ઓછી થઈ જાય છે અને પેશન્ટ જલ્દી રિકવર બી થતા હોય છે. બીજી એક ડ્રગ છે રેમડેસિવિર, એ બી આઈસીયુમાં જ આપતા હોય છે અને એનાથી શું છે કે રિકવરી પીરિયડ ફાસ્ટ થાય છે. એટલે આ બેઝિક ટ્રીટમેન્ટ છે. હજુ સુધી પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ પણ વસ્તુ ઠોસ નથી કે ભાઈ આ વસ્તુ ક્લિનિકલ, જેમ કે મલેરિયા માટે આર્ટિસુનેટ ઠોસ ટ્રીટમેન્ટ છે, એવું નથી. કોવિડમાં આ બધી જ વસ્તુઓ સ્ટડી પ્રમાણે ચાલી રહી છે એમ એ પ્રમાણે. અને ઇપેરિનનો રોલ, ઇપેરિનનો હા ડેફિનેટલી આના અંદર એક જે ઓટોપ્સી ને બધામાં જોવા મળ્યું કે ભાઈ પલ્મોનરીમાં એને માઇક્રો એમ્બોલાઈ ને એ બધું ઘણું બધું જોવા મળ્યું અને ઘણા બધાના સડન ડેથ થયા. તો એમાં એવું વિચારતા હતા કે પલ્મોનરી એમ્બોલિઝમના કારણે હોય. અને ડી ડાયમર જે રિપોર્ટ છે, આપણા શરીરનો જે ક્લોટિંગ વધતું હોય એ દેખાડવાનો રિપોર્ટ ડી ડાયમર છે. આવા બધા પેશન્ટમાં ડી ડાયમરનો રિપોર્ટ ઘણો હાઈ આવે છે. એટલે એ જોઈને બધાએ હવે LMW લો મોલેક્યુલર વેટ હેપેરિન એવું ચાલુ. હવે એસ્પિરિન અને સ્ટેટિન બી ઘણા બધા જે યુરોપિયન કન્ટ્રીઝમાં આપવાનું ચાલુ કર્યું છે અને આપણે ત્યાં બી ઘણા બધા લોકોએ ચાલુ કર્યું છે આ જ વસ્તુને જોઈને. SCQS ના જે અલગ અલગ સ્ટડી વારંવાર બદલાતા રહ્યા છે, પણ ICMR નો છેલ્લા નિયમ પ્રમાણે વચ્ચે ભારતના ઇન્ડિયન બેકગ્રાઉન્ડમાં આપણા ત્યાં પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન જ્યારે આપણે ભણાવતા હોઈએ છીએ તેમ કહીએ છીએ કે એવરી ફીવર શુડ બી કન્સિડર્ડ એઝ અ મલેરિયા. એવું હું એક જમાનામાં અમે ભણતા ત્યારે કહેતા અને ક્લોરોક્વિન પ્રોફાઇલેક્સિસ આપી દેવું જોઈએ. તો ઘણી વખત આ પ્રકારનું પ્રોફાઇલેક્સિસ પણ કામ કરી જતું હોય છે. અને SCQS ઘણા બધા સ્ટડીઝ જે આવ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે અને એને ડિસ્કાર્ડ ના કરવા જોઈએ અને નકારવા પણ ના જોઈએ. એક જનરલ એમાં હું એક જ વસ્તુ એડ કરીશ. SCQS જો પેશન્ટની ઉંમર વધારે હોય અને જોડે તમે એઝિથ્રોમાઇસિન લિવોસેટ્રેઝિન આપતા હોઈએ અને ઉંમર ધારો કે 50 વર્ષથી વધારે, SCQS આપતા પહેલા થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને હોઈ શકે તો ECG કરાઈને QT ઇન્ટરવલ જોઈને પછી SCQS આપવી જોઈએ. કાર્ડિયક પ્રોબ્લેમ ઘણીવાર ના થાય. આમાં કોઈ પણ પ્રકારની દવા અત્યારે ચર્ચા કરી રહ્યા છે, આ કોઈ પણ પ્રકારની દવા છે એ અંડર ધ ઓબ્ઝર્વેશન ઓફ ફિઝિશિયન કે ડોક્ટર જ હોય ત્યારે આ પ્રકારની દવાનો ઉપયોગ શું કહેવાય એના જેટલા પણ નિયમો છે નિયમોથી પર થઈને કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો હોતો નથી. આ તો અલગ અલગ જે સ્ટડીઝ જે રિસર્ચ પેપર આવી રહ્યા છે એ રિસર્ચ પેપર ડોક્ટર સાહેબ આ ડિસ્કશન જે છે ડોક્ટર્સ માટે વધારે છે, પણ આમ પબ્લિક માટે, મેડિકલ પ્રેક્ટિશનર માટે છે. બિલકુલ મેડિકલ પ્રેક્ટિશનર માટે છે. અને આપણે ઇનફ છે આટલી વસ્તુ, ઘણી બધી વસ્તુ સામે આવી ગઈ છે. આગળ વધીએ છીએ ડોક્ટર સલીમ પટ્ટીવાલા સાહેબને. હવે જે લોકો, ઘણા બધા લોકોએ કોમેન્ટમાં પણ પૂછ્યું છે અને મારે પણ આ લિસ્ટમાં છે જ આ પ્રશ્ન કે ઇમ્યુનિટી બુસ્ટઅપ કરવા માટે કયા પ્રકારની હોમ રેમેડીઝ યુઝ કરી શકાય છે અથવા સાથે સાથે કયા પ્રકારનો ખોરાક લોકોએ લેવો જોઈએ જેથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે. જે આના માટે હવે આપણે આના બે ટાર્ગેટ છે કે આપણે ઇમ્યુનિટી થોડી શરીરે વધારીએ અને આ વાયરસ આપણે લાગી જઈએ તો એવું થાય કે વાયરસ તાત્કાલિક બહુ અંદર ડીપલી એ ના થાય અને નીકળી જાય. એના માટે આપણે ઇમ્યુનિટી વધારવા માટે કેટલીક વસ્તુઓ કરવાની જરૂર છે. એમાં એક તો એ છે કે પ્રવાહી વધુમાં વધુ લઈએ આપણે. નંબર 2, હળદરવાળું દૂધ કે એ ગરમ એ આપણે એની ટેવ રાખીએ એ લઈએ, એનાથી ઇમ્યુનિટી ડેવલપ થઈ શકે. સૂંઠ ચામાં નાખીને અથવા એમાં એ પણ આપણી ઇમ્યુનિટી વધારવા માટે યુઝફુલ થઈ શકે છે. પછી આપણે કેટલીક વસ્તુઓ એવી કરીએ, નાશ લેવી, જે સ્ટીમ, ખાલી સ્ટીમ અથવા બામ નાખીને એને નાશ લઈએ જેથી વાયરસ કંઈક થોડું આવી ગયું હોય નાક અને એમાં તો એ થઈ શકે. ગાર્ગલ આપણે નમક મીઠા એના પાણીના અને અથવા બીટાડીનના એના એ ગાર્ગલ સાફ આપણે કરીએ, એ કરી શકીએ. એ સિવાય જે રીતે મેં વાત કરી કે વિટામિન સી અને એના માટે લીંબુ અથવા ઓરેન્જ જ્યુસ એ વધારીએ. વેજીટેબલ્સ નું પ્રમાણ આપણે આપણા ખોરાકમાં વધારીએ જેથી આ ઇમ્યુનિટીને એ આપણે એ થઈ શકે. બીજું એ કે આપણે થોડી આપણી દિનચર્યાને એ કરીએ. સુવાનું બહુ સરસ, સ્લીપિંગ આપણો ટાઈમ બહુ સારો હોવો જોઈએ. થોડી એક્સરસાઇઝ પણ હોવી જોઈએ, રોજ લાઇટ એક્સરસાઇઝ, જેથી આપણે આ ઇમ્યુનિટીને સારી એ થઈ શકે. બ્રીધિંગ એક્સરસાઇઝ એક બહુ જરૂરી છે આવા કેસોમાં અને હું એડવાઇસ કરીશ કે બધા લગભગ આ બ્રીધિંગ એક્સરસાઇઝ રોજ સવાર સાંજ કરે કે સવારે થોડું બહાર જઈને ફ્રેશ એરમાં જેટલું શ્વાસ અંદર ભરી શકતા હોય ભરીને થોડો ટાઈમ રોકાઈએ, થોડા સેકન્ડ, પછી શ્વાસ કાઢી નાખીએ, આખું શ્વાસ બધું બહાર કાઢી લઈએ અને પછી થોડી વાર થોડા સેકન્ડ રોકાઈએ. આ બ્રીધિંગ એક્સરસાઇઝથી આપણો લંગ કેપેસિટીને એ સુધરશે.
તો આ કેટલીક વસ્તુઓ છે જે આપણે ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે રૂટીનલી અને સાથે સાથે કંઈક થોડું વાયરસનું એ લાગી ગયું હોય તો એને ડિસ્કાર્ડ કરવા માટેના આ પ્રયત્નો થઈ શકે છે. થેન્ક યુ. બહુ સરસ મુદ્દાઓ તમે મૂક્યા છે, એને ઘણા લોકોએ નોટ પણ કર્યા હશે. છેલ્લા 2-3 પ્રશ્નો છે, આપણે એને કન્ક્લુડ તરફ જઈશું. ડોક્ટર રાશિદ વોરા, આપણે બાળકોના અંદર આ ચેપ લાગવાની શક્યતાઓ કેટલી છે, એમાં મોર્ટાલિટી કેટલી છે, અને કેમ ઓછી છે તો કેમ છે, એવું થોડું શોર્ટમાં કંઈક બતાવો. તમે વાત મૂકી આઈ એમ નોટ પીડિયાટ્રિશિયન પણ આપણા પાસે પણ. અચ્છા, એટલે એમાં કેવું છે, બાળકોના અંદર, એટલે મેં આ બધું ડિસ્કસ કરેલું પીડિયાટ્રિક જોડે, ફ્રેન્ડ જોડે, બાળકોમાં આ વસ્તુનો ચેપ બહુ ઓછો લાગે છે. દેટ ઇઝ વેરી ગુડ થિંગ. અને એનું એક રીઝન મેં બહુ બધા જોડે ડિસ્કસ કર્યું હતું, એવું હતું કે બાળકોમાં સિઝનલ ફ્લૂ બહુ વધારે થતા હોય છે. એટલે એના કારણે આ બી એક પ્રકારનો ફ્લૂ ટાઈપનો જ રોગ છે. એટલે બાળકોના અંદર એ પ્રમાણે ક્રોસ ઇમ્યુનિટી ઘણી હોય છે. એટલે એના કારણે જોવામાં આવ્યું કે બાળકોના અંદર વધારે આ ડિઝીઝ એટલો ખતરનાક નથી. તમે જોયું હોય કે ભાઈ એડલ્ટ્સમાં ઘણી બધી મોર્ટાલિટી થઈ, પણ બાળકોના અંદર બહુ જ ઓછી છે. ઇવન મારા પીડિયાટ્રિશિયન 4-5 ફ્રેન્ડ છે, બધાની જોડે મારું ડિસ્કશન થયું, તો બધાનું એ જ ઓલું હતું કે ભાઈ અમારા અંદર આટલા બધા કેસ નથી જેટલા એડલ્ટ્સમાં છે. એટલે મે બી એનું રીઝન આજ મેં વસ્તુ કીધું એ પ્રમાણે કે ભાઈ વારંવાર એ લોકોને રેસ્પિરેટરી ઇન્ફેક્શન થતા હોય છે, એટલા માટે. ઠીક છે. એક વસ્તુ હું એડ કરી દઉં જે મારા વાંચવામાં આવી, એ હતું કે વાયરસ છે એ એસી રિસેપ્ટર સાથે જોડાય છે, જે એડલ્ટમાં રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઘણા બધા હોય છે, ને પીડિયાટ્રિકમાં એ રિસેપ્ટર બહુ ઓછા હોય છે, એટલે વાયરસનો લોડ બહુ ઓછો હોય છે. એ રિસેપ્ટર જે વધારે હોય છે જીઆઈ ટ્રેક્ટ હોય છે, એટલે જો પીડિયાટ્રિકમાં ઇન્ફેક્શન થાય તો ચાન્સીસ જીઆઈ ના સિમ્ટમ એટલે કે ડાયરિયા, વોમિટિંગ વધારે રહેતા હોય છે. આ વાંચવા માટે આ કાંઈથી વાત મૂકી છે મને. ઠીક છે. તો એનાથી રિલેટેડ પ્રશ્ન છે ડોક્ટર ઇફ્તેખારથી કે અચ્છા, તો બાળકોમાં ઇન્ફેક્ટિવિટી આટલી ઓછી છે, મોર્ટાલિટી પણ ઓછી છે, તો શાળાઓ શરૂ કરવામાં શું પ્રોબ્લેમ છે? શાળાઓ શરૂ કરી શકાય કે નહીં? એ તમારો શું મેસેજ છે એના માટે? હવે એજ્યુકેશન એ બાળકની પ્રાઇમરી જરૂરત છે, પણ હાલમાં જે પ્રકારની સિચ્યુએશન છે અને ઘણા બધા જે ક્રાઇટેરિયા હોવા જોઈએ ઇન્ફેક્શન કંટ્રોલ માટેના, એ એટલા હજી પણ આપણે ઇવોલ્વ થઈ રહ્યા છે. જેમ તમે કીધું એ પ્રમાણે લોકડાઉનમાંથી હજી હમણાં બહાર આવ્યા છે. એ કન્ડિશનમાં ઉતાવળ કરવાની જરૂર નથી, પણ એના માટે સ્પેશિયલ ડિઝાઇન અને એના માટે વિચાર કરવાની જરૂર છે. અને વિશ્વમાં અને અલગ અલગ ભારતના રાજ્યોમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં જે મોડેલ અપનાવવામાં આવી રહ્યા છે એના ઉપર એનો અભ્યાસ થવો જોઈએ કે શાળાઓ ખોલવા માટે એમને શું ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઊભી કરી છે, અથવા જે ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઊભી ના થાય ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશનના કયા પ્રકારે જે ગવર્મેન્ટ, ઇન્ડિયાની ગવર્મેન્ટ પણ ચાલુ કર્યા છે, અને જ્યારે ખોલવામાં આવે ત્યારે કયા કયા મેઝર્સનું ધ્યાન રાખવામાં આવે, શાળાઓને કઈ વસ્તુનું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે, આ બધી વસ્તુઓનો એક વ્યવસ્થિત સર્વે થઈ જાય, ડિઝાઇન થઈ જાય, એ પછી એના માટે એના ઉપર વિચાર કરવો જોઈએ. પણ એને બિલકુલ એ વિચારને મૂકી દેવા જેવો નથી. એના ઉપર વિચાર કરવું 100% જરૂરી છે. ઠીક છે. ઓકે, તો બસ આપણે હવે કન્ક્લુડ કરીશું. તો ત્રણેય પેનેલિસ્ટ આપણા પાસે જે મોજૂદ છે એમના માટે લોકોને શું મેસેજ, સામાન્ય લોકો માટે, કે તમે એક મિનિટમાં પોતાની વાત ડોક્ટર સલીમ પટીવાલા સાહેબથી તમે શું છેલ્લે મેસેજ આપવા માંગશો? એમાં એક જ છે કે અત્યારે આપણે પેનિકમાં આવવાની કે બીવાની કોઈ જરૂર નથી. કોઈ પણ જાતનો ડર કે ખોફ આપણે કાઢી નાખવો જોઈએ. આ ડર ને ખોફ આપણા અંદર સાયકોલોજીકલી આપણે એ કરશે અને એનાથી આપણી ઇમ્યુનિટી પણ ઓછી થવાની છે. એટલે કોઈ પણ જાતનો ડર અને ખોફ ના રાખવો. આ બીમારી એવું નથી કે એનાથી બધા મરવા લાગશે ને એ થશે. અને પણ એહતિયાત એ બહુ જરૂરી છે. એટલે આપણે ફિઝિકલ ડિસ્ટન્સ અને એકબીજાથી મળવાનું, નજીકથી મળવાનું ટાળીએ. નજીકથી મળવાનું થાય તો માસ્કનો ઉપયોગ કરીએ. હેન્ડ હાઇજીન, હાથ ધોવાનું ને એ વધુ પ્રમાણમાં રાખીએ. અને ખાસ કરીને આપણા જે હાઈ રિસ્ક પેશન્ટ છે, મોટી ઉંમરના પેશન્ટ છે, એમને બહુ સાચવીએ. આપણે એમનો ખ્યાલ રાખીએ, એમને બહુ આઇસોલેશનમાં રાખીએ. અને જે સિમ્ટમ્સ એવા લાગતા હોય તો આપણે આપણા ફેમિલી ફિઝિશિયનને અથવા ડોક્ટરનો કોન્ટેક્ટ કરીએ. અને થોડું પણ એવું લાગતું હોય તો એમને કોઈ પણ બીક રાખ્યા વગર સરકારી હોસ્પિટલમાં લઈને જઈએ અને એની ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં ભરોસો રાખીએ. ત્યાં ઇન્જેક્શન આપીને મારી નાખવામાં નથી આવતા. એ ખોફ આપણા એમાંથી કાઢી નાખીએ અને સેજે કંઈ હોય તો આપણે એ ટ્રીટમેન્ટ માટે જઈએ. આ આપણે કરીશું તો આપણે એમને બચાવી શકીશું. બાકી બીજી જાતનો કોઈ પણ ડર કે ખોફ રાખવાની જરૂર નથી. થેન્ક યુ. ડોક્ટર રાશિદ વોરા સાહેબ. હા, સલીમ સાહેબે બધું બરાબર ઓલમોસ્ટ સમજાવી દીધું છે.
જે એક બે વસ્તુ એડ કરું કે તમે સાહેબે કીધું એ પ્રમાણે બહુ જ જલ્દી તમે જેટલા જલ્દી ડોક્ટરને મળશો, તમને સિમ્ટમ્સ ચાલુ થાય તો એટલા જલ્દી ડોક્ટર તમારો ઈલાજ કરી શકશે. અને એકવાર તમને ડોક્ટર જો કે તમારે બીજી કોઈ મોટી હોસ્પિટલમાં જઈને એડમિટ થવાની જરૂર છે, તો તમારે ફેમિલી ફિઝિશિયન એ ડોક્ટરના ઉપર ટ્રસ્ટ કરી અને પછી જલ્દી એડમિટ થઈ જવું, તો તમારી ટ્રીટમેન્ટ જલ્દી થાય. અને તમે ટ્રીટમેન્ટ જલ્દી થાય તો ઘરના જે તમે, કારણ કે જો તમે ખરાબ ઇન્ફેક્ટેડ થઈને ઘરે રહેશો તો ઘરના બીજા 2 જણાને ફેલાશે. એટલે તમે જલ્દી પોતાનું બી અને ઘરવાળાનું બી ધ્યાન રાખી શકો આ વસ્તુ કરીને. એટલે જલ્દી હોસ્પિટલમાં એડમિટ થઈ જવું. અને જે 4 વસ્તુ સાહેબે કીધી એમાં હેન્ડ હાઇજીન રાખે, માસ્ક પહેરો. ઘણા બધા લોકો હજુ બી માસ્કને બહુ લાઇટ લે છે. માસ્ક ઇઝ મસ્ટ એકચ્યુઅલી. એ માસ્ક ખાસ પહેરો. માસ્કથી તમે બી બચશો અને તમારાથી બીજા કોઈને બી ફેલાતો અટકશે. એટલે માસ્ક પહેરવાનું જે છે વસ્તુ, કે તમે બહાર નીકળો ત્યાં કોઈ બી જગ્યાએ જાઓ તો માસ્ક પહેરવાનું પ્લીઝ 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 રાખશો. બરાબર છે? ઠીક છે. ડોક્ટર ઇફ્તિખાર મલિક સાહેબ, આમાં 3-4 વસ્તુઓ છે જે મારે મૂકવી છે. એક વસ્તુ એ છે કે સરકાર દ્વારા અત્યારે જે એપિડેમિક એક્ટ ચાલી રહ્યો છે, તો કાયદાકીય આટીઘૂંટીઓને જરા વધારે સરળ કરી નાખવામાં આવે અને લોકોને એના થકી થતો જે કંઈ બી મતલબ એક ખાસ પ્રકારનો હાવ છે, જે કોમ્પ્લેક્સિટી જે છે એને વધારે સરળ કરી નાખવામાં આવે, તો જે પ્રેક્ટિશનર્સ છે એ પોતે પણ બહુ ઇઝી ફીલ કરશે આ ટ્રીટમેન્ટ કરવામાં, અને જે લોકો પેશન્ટ છે એ પોતે પણ ઇઝી ફીલ કરશે. બિલકુલ જરૂરી છે આ પ્રકારના પેન્ડેમિકમાં દરેક વસ્તુને મતલબ કાયદાથી એને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. પણ આ જે હાલની પરિસ્થિતિ છે એ કાયદા કરતા અનુકંપા, મતલબ સેવા અને જવાબદારી સાથે એને સામનો કરવો વધારે મહત્વનો છે. એટલે એમાં ડિસેન્ટ્રલાઇઝેશન મોટાભાગે થવું જોઈએ અને ડિસ્ટ્રિક્ટ લેવલથી, મતલબ ડિસ્ટ્રિક્ટ લેવલના અધિકારીઓ લોકલ પોપ્યુલેશન અને અહીંની જે એનજીઓસ છે સાથે કોઓર્ડિનેટ કરે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આમાં થાય શું કે જે એનજીઓસ છે, એનજીઓસને કામ કરવું છે, પણ જે કાયદો જે છે, કાયદાના કારણે ઘણી વખતે મતલબ એમને કાયદો કઈ દરેક વખત એમના માટે ખરાબ નથી હોતો, પણ કાયદાની જે ડર હોય છે એ ડરના કારણે એનજીઓ પોતે એપ્રોચ નથી કરતા. તો ઘણી વખત ગવર્મેન્ટ એનજીઓસને એપ્રોચ કરે એવી ઘણી બધી એનજીઓસ છે જે સરકાર સાથે સમન્વય સાધવા તૈયાર છે, સરકારને હેલ્પફુલ થવા તૈયાર છે. અને કાયદાની જે આટીઘૂંટીઓને થોડી સરળ કરી નાખવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ લોકો માટે આસાન થશે. મેડિકલ પ્રેક્ટિશનર જે છે, મેડિકલ પ્રેક્ટિશનર પોતાનું કામ કરી રહ્યા છે. હજી વધારે આ એક ટીમ વર્કનું કામ છે. એટલે અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન્સ છે મેડિકલ ફિલ્ડના અંદર, ઓર્ગેનાઇઝેશન્સ પણ પોતાનો રોલ અદા કરી રહી છે. હજુ વધારે સારી રીતે અદા કરે તો હજી આપણે એને બહુ સારી રીતે ફેસ કરી શકશું. જેમ મુસ્લિમ સમાજના ડોક્ટર્સો કરી રહ્યા છે પોતે, આમ એક લાર્જર પાર્ટ ઓફ જે મેડિકલ પ્રેક્ટિશનર્સ છે, આઈએમએના પાર્ટ તો છે જ એ લોકો, પણ છતાંય કોમ્યુનિટી બેઝ એક ઓર્ગેનાઇઝેશન એસોસિએશન એટલા માટે બનાવ્યું છે કે આના સામે કોમ્યુનિટી અવેરનેસના કામ કરી શકાય અને કોમ્યુનિટીમાં ઝડપથી એના માટે કોઈ રસ્તો કાઢી શકાય. એનજીઓસ અને યુથ ઓર્ગેનાઇઝેશન્સ અને સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સમાં એક મેસેજ એવો છે કે પોતે આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે ખબર નથી, એટલે મેડિકલ પ્રેક્ટિશનર્સને બીજા બધા એનું કામ કરી રહ્યા છે. પેરામેડિકલ ટ્રેનિંગ જેને કહેવાય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેને કહેવાય છે, એના માટે કોમ્યુનિટીમાં આ પ્રકારના પેરામેડિકલ હેલ્થ વર્કર્સના પ્રાઇમરી ચલાવીને એમને ટ્રેન કરવા માટેના વિચાર વિમર્શ થવો જોઈએ અને એમને કોમ્યુનિટીના સાથે કોમ્યુનિટી સેવામાં લગાવવા માટેનો પણ કોઈ વિચાર થવો જોઈએ. જનરલ પોપ્યુલેશન માટે ડોક્ટર આશીષ સાહેબ અને ડોક્ટર સલીમ પટેલ સાહેબ બહુ સિમ્પલ બહુ સરસ વાતો કરી દીધી છે. છેલ્લી વસ્તુ જે મૂકવી છે કે હાલની પરિસ્થિતિમાં સાયકોલોજીકલ સ્ટ્રેસ બહુ જોવા મળી રહ્યો છે અને પેશન્ટ અને પેશન્ટ રિલેટેડ જનરલ પોપ્યુલેશનમાં પણ ડિપ્રેશનનો બહુ મોટો મામલો છે અને ડિપ્રેશન ઘણી વખત ઇમ્યુનિટીને ડાઉન કરે છે ઘણી વખત. તો આ કન્ડિશનમાં સોશિયલ રિલીજિયસ લીડર્સ, સામાજિક અને ધાર્મિક નેતાઓનું પણ એક રોલ આવી રહ્યો છે કે લોકોના અંદર એક ખાસ પ્રકારની હોપ ક્રિએટ કરે. તમે જોશો આજે સુશાંત સિંહ જેવો એક્ટર કે જે લીડિંગ એક્ટર કહેવાય છે, એ ડિપ્રેશનના કારણે અથવા સાયકોલોજીકલ પ્રોબ્લેમના કારણે એને સુસાઇડ કરી નાખ્યું. તો આ એક એવો પ્રોબ્લેમ છે સાયકોલોજીકલ સ્ટ્રેસ જે દરેક માણસને લાગે છે. તો એને દૂર કરવા માટેના પણ સેન્ટર્સ, ગાઈડલાઇન સેન્ટર્સ જેને કહેવાય, હેલ્પ ડેસ્ક સેન્ટર્સ જેને કહેવાય, એવું કોમ્યુનિટી બેઝ ઊભું થવું જોઈએ. એમાં સોશિયલ રિલીજિયસ લીડર્સ પોતાનો રોલ અદા કરી શકે છે અને એ રીતે આપણે બધા ભેગા મળીને આ જે કંઈ પણ મહામારી છે એમાંથી આપણે આપણી જાતને, આપણા ઘરવાળાને, સમાજને, દેશને અને સમગ્ર માનવતાને ઝડપથી મુક્તિ મળી જાય તેના માટે પ્રયત્નો કરીએ એવી મારી પણ શુભેચ્છા, અમારા બધા પેનલ્સની શુભેચ્છાઓ છે. આજે આટલી કેટલીક વસ્તુઓ જે આપણી સમક્ષ. હવે ફેસબુક પર ઘણા બધા આપણા દર્શકોના ઘણા બધા પ્રશ્નો કદાચ આવ્યા છે અને મારા પાસે પણ હજી કદાચ કેટલાક પ્રશ્નો પૂછી શકાતા, કેટલાક વસ્તુઓ છૂટી પણ ગઈ હશે, પણ આપણો સમય 1 કલાક કરતા ઉપર ઘણો, લગભગ 1.25 કલાક ઉપર જઈ ગયો છે. એટલે હવે એના નવા પ્રશ્નો નથી લેતા. ફરીથી મોકો મળ્યો તો આવો કોઈ સ્પેસિફિક ટોપિક પર ફરીથી આવી કોઈ ડિસ્કશન રાખી શકાય છે. એટલે સમરાઇઝ કરતા હું આ જે મેસેજ હતો એને સમરાઇઝ કરીને હું મારી વાત પૂરી કરીશું આપણે અહીંયા ચર્ચા ગોષ્ઠીને કે ઇન્ફેક્શન ખરેખર છે જે ગંભીર છે અને મહામારીની હાલત છે એને સિરિયસલી લેવાની જરૂર છે.
પણ સાથે પેનિક થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. હા, કાળજી રાખવાની બિલકુલ જરૂર છે. પ્રિકોશન્સ લેવા જ પડશે. દરેક વ્યક્તિએ પ્રિકોશન વગર આનું કોઈ સોલ્યુશન નથી. સાથે જે પ્રિવેન્શન માટે જે 2 મેજર છે એને આપણે સાથે સાથે ચાલવાનું છે, એ આપણે સ્વીકારવું પડશે. જરૂર પડે ત્યારે લોકડાઉન અથવા આઇસોલેશન થવું પડે, અને જરૂર પડે ત્યારે હર્ડ ઇમ્યુનિટીને બહુ તકેદારી સાથે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય એના માટે બી આપણે પ્રયત્નો ચાલતા રહેશે. વેક્સિન ક્યારે આવશે એ ખબર નથી એટલા. અને સામાન્ય વોર્નિંગ સાઇન્સ અથવા તો કેટલાક સિમ્ટમ્સ બતાવી દેવામાં આવે કે આ સિમ્ટમ હોય તમે પોતાના જનરલ પ્રેક્ટિસને તરત જ તમે સંપર્ક કરો, અને એમાં એક એક્ઝામિનેશન જે છે SpO2 મશીન તમે વસાવી શકો છો, અને તમે એ પણ જોતા રહો, અને ક્યારે તમે કોને કોન્ટેક્ટ કરવો એ પણ તમારી સામે વાત આવી ગઈ છે. છેલ્લે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે પટેવાલા સાહેબે મૂકી હતી કે ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે કેટલીક વસ્તુ, એને હું રિપીટ કરીને મારી વાત પૂરી કરીશ કે વધુ પડતું પાણી પ્રવાહી લેતા રહીએ, હળદર વાળું દૂધ, સૂંઠ, આદુ, નાશ લેવી, ગરમ પાણીના કોગળા ગાર્ગલ્સ કરતા રહેવા, વિટામિન સી વાળા ખાટા ફળો લેતા રહેવા, અને આપણી દિનચર્યામાં સમયે ઊંઘવું, સમયસર અને સમયસર ઉઠી જવું, પૂરતી ઊંઘ લેવી, ફિઝિકલ એક્સરસાઇઝ કરતા રહેવી, અને શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ, બ્રીથિંગ એક્સરસાઇઝ કરતા રહેવી. આ બધું કરતા રહીશું અને આ બધા જ પ્રકારના પ્રયત્નો આપણે કરીશું તો અલ્લાહ તાલાથી આપણે આશા છે કે બહુ જલ્દીથી આ મહામારીમાંથી આપણે બહાર નીકળીશું. આ દુઆ સાથે આપણે આ ચર્ચા ગોષ્ઠી પૂરી કરીએ છીએ. દરેક દર્શકોનો તેમજ આ પેનલિસ્ટોનો હું આભારી છું કે જે લોકોએ મને આ સમય આપ્યો અને આપણે આ ચર્ચા ગોષ્ઠી ગોઠવી. જઝાકલ્લાહ. થેન્ક યુ. થેન્ક યુ.